જય સચ્ચિદાનંદ. હવે અધ્યાસ અને અભ્યાસ આપણી આ જે શિબિર છે એમાં લાઈવ પ્રોગ્રામ જે અત્યારે આપણે આજ્ઞા ધર્મથી અથવા તો નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું અને આ મન વચન કાયાથી જુદો છું વ્યવસ્થિત કરતા છે. એ કેવી રીતે આ મન વચન કાયાનો આખો જે યોગ અત્યારે આપણે સત્સંગમાંથી છૂટા પડ્યા પછીથી આપણને જે સંજોગો ભેગા થયા એમાં આપણે શુદ્ધાત્મા સ્વભાવે આપણે કેવી રીતે રહ્યા અને અથવા એ સંજોગોમાં આપણને એનો અભ્યાસ નથી થયો. કારણ કે અધ્યાસ જે જૂનો છે કે હું પ્રદીપ છું ને હું કરું છું, અથવા તો એમાં જે હું પણ ને મારાપણું જે અવસ્થામાં ફિટ થઈ ગયેલું છે, ઠસોઠસ થઈ ગયું છે, એ સહજ ભાવે કામ કરે છે અને આપણે શુદ્ધાત્મા પદ જ્ઞાનીની કૃપાથી મળ્યું છે, પણ એ આપણે આપણા સ્વભાવમાં હજુ રહી શકતા નથી. એટલે આ પૂતગલ અને એક બાજુ આત્મા અને વચ્ચે પ્રજ્ઞા શક્તિ છે અને આ બાજુ અજ્ઞા શક્તિ એટલે બુદ્ધિ છે. હવે આપણે જોઈએ કે અહીંથી છૂટા પડ્યા ત્યારથી આપણો ઉપયોગ કેવો હોવો જોઈએ. તો કે અહીંથી ઉઠનારો જુદો છે અને ચાલીને કઈ જગ્યા પર એને ક્યાં ક્યાં જાય છે, શું બને છે, બાથરૂમ, ટેબલ, ડીશ, પછી એ પોતે લાઈનમાં ઊભો રહે છે ત્યાં કયા પરિણામ બને છે, ઉત્પન્ન થાય છે. પછી એને જ્યારે પરોઠા કે જે કંઈ પણ એ લાઈનમાં લેવા જાય છે ત્યારે એની દ્રષ્ટિ જ્યાં પડે છે તો આ ચામડાની એટલે ચર્મચક્ષુથી જે દેખાય છે તે વખતે એને પરોઠા આ હોવું જોઈએ, પેલું કાચું છે, આ લાલ જોઈએ, એવું પણ પરિણામમાં ઉત્પન્ન થઈ શકે છે. પછી જ્યારે અથાણું જુએ ત્યારે કોઈને એવું લાગે ના આ તો મને તકલીફ કરશે, આ તો મને દુખશે. પછી જ્યાં શાક લાગે તો કે પાપડ રાખવા જેવો હતો, અથવા આમ હતું આમ નહોતું, અથવા કોઈને બતાવે કે દાળ ભાત નથી, કંઈ ને કંઈ માણસને બોલ્યા કરે. હવે માણસને એટલે કે અંદર જે પરિણામ એટલે કે અંદર જે માન્યતાઓ પડી છે એ સંજોગો ભેગા થતાં બધી બિલીફો અને બધી ગાંઠો ફૂટાફૂટ થાય. હવે એનો હું જ્ઞાતા દ્રષ્ટા માત્ર છું. તો આપણે આ સંજોગને મન વચન કાયામાં ઊભી થતી અવસ્થાઓને આપણે જોઈ કે એ ચૂકી ગયા. હવે જોવું એટલે શું? તો કે ઊભું થાય અને જોઈએ એટલે આપણે છૂટા કહેવાય. અને છૂટા હઈએ ત્યારે આપણે એને જો પુરુષાર્થનો ધર્મ હોય તો શું કે એટલે વ્યવસ્થિત જે મોકલી લો ને હું કાં ભાંજગડ કરો છો, જુઓ તો ખરા લાલ આવે છે કે પેલું આવે છે. કારણ કે આપણે જો છૂટા હઈએ તો આપણે કહી શકીએ. જેમ દાખલા તરીકે આપણે જતા હોઈએ બે મિત્રો સાથે અને કદાચ કોઈક માણસ આમ ગોરમટું ખાઈ જવા જતો હોય અને આપણે જોડે હઈએ તેનો હાથ પકડી લઈએ કે ના પકડી લઈએ? હે, પડવા જતો હોય કે કાદવમાં પડતો હોય તો આપણે એને તરત પકડીને એને બચાવી લઈએ. તો હું શું કહું છું કે આપણે જો છૂટા હઈએ તો આ મન વચન કાયા સાથે વ્યવહાર કરી શકીએ કે નહીં? બરાબર. એટલે એને અભ્યાસ કહેવાય. અધ્યાસ એટલે કે ઘરેડ પ્રમાણે આ ફાઇલ નંબર 1 જાય, લે, ખાય, મૂકે, એ બધું થયું. પરંતુ એ બધી ક્રિયાનો હું જ્ઞાતા દ્રષ્ટા છું. એટલે કે જ્યારે ટુકડો લઈને મોઢામાં મૂકે તે વખતે હાથને આમ ખબર પડે કે આ કડક છે પરોઠું. પછી મોઢામાં મૂકે ને જ્યારે ચાવે ને ત્યારે દાંતની અંદર એ કેવા કેટલું જાડું છે, કેટલું પોચું છે, શું બને છે, અને પછી અંદર તરત બતાવે કે શાક લઈ લો જોડે, થોડી વાર કે આ લઈ લો જોડે. તો અંદર કોણ છે આ જે આપણને શાકની ઇન્સ્ટ્રક્શન આપે છે, જે આપણને ચમચીની ઇન્સ્ટ્રક્શન આપે છે કે આની જોડે આમ કરો, આની જોડે આમ કરો? એને એ બે મિક્સ થાય છે, શાક ને પરોઠું, એટલે પછી એને જે સુખ લાગે છે એ અવસ્થાને આપણે જોવા જાણવાનો આપણો સ્વભાવ છે. આપણો સ્વભાવ ખાનારો નથી. એટલે આપણે બોલીએ છીએ ખરા આહારી આહાર કરે છે, હું નિરાહારી માત્ર તેને જાણું છું. પણ આ ક્રિયાઓને જાણનાર આપણે છે. અને અંદર કોણ છે એવું કે જેને આ દાંત જ્યારે દબાવે છે ત્યારે ખરેખર અંદર કોઈ આંખો તો છે નહીં, પણ જાડું પોચું છે, કડક છે, એનો નિર્ણય કોને ખબર પડે છે? બે દાંતની વચ્ચેની વાત કરું છું, જીભની નથી કરતો. હા, અને કુદરતે જીભ કેટલી સરસ મૂકી છે વચ્ચે. જો એ ના મૂકી હોય તો ખાડો હોય કે ના હોય, અને ખાડો હોય તો પછી એ ઉપર આવે કેમનું? એટલે વ્યવસ્થિત શક્તિ કેટલી સરસ છે. એને જીભનું પ્લેટફોર્મ પણ બનાવ્યું છે અને આગળ પાછળ બધું એને મુવમેન્ટ આપે છે.
અને દાંત ને બધા લોકો કેવા સાથે મળીને કામ કરે છે. કોઈની જોડે ઝઘડો છે? કોઈ બોલતા નથી. પણ તમે અંદર ઉપયોગ મૂક્યો હોય એટલે જેમાં બહાર કેમેરો છે એવી આપણી ચિત્ત નામની શક્તિ છે. કઈ શક્તિ છે? એ ચિત્ત આપણું શુદ્ધ થયેલું છે. એટલે કે આપણો ઉપયોગ જો અંદર દાખલી ઉપર હશે અંદરની સાઈડે તો તમને બધું જણાશે કે કેવા કેવા ટુકડા થાય છે. પછી જેમ જેમ એ શુદ્ધ થતું જાય ત્યારે આખું એક્ઝેક્ટ દેખાય. આપણે કેવળ જ્ઞાન સ્વરૂપી છીએ, પણ કેવળ જ્ઞાન ખુલવા માટેના રસ્તા શું છે? તો કે 5 આજ્ઞા, ઉપયોગ. સમજાય છે? આ બહુ અત્યંત જરૂરી છે. હવે સમજો કે તમે બધાએ જો તમે જમી લીધું હશે, પછી પાણી પીતું હશે, તે વખત પાણી પીતી વખતે પણ એ શેના આધારે પાણી પીવે છે? તો કે ધક્કો મારવા માટે, કે તીખું લાગ્યું એટલે, કે અંદર કોઈક બોલે છે એટલે, કે ખરેખર તરસ લાગી છે એટલે? એનું જસ્ટિફાઈ કર્યું કોઈ? એટલે કે અધ્યાસ અને અભ્યાસ. આપણે શું બને છે એના આપણે ઓબ્જેક્શનમાં નથી, પણ આ કેવી રીતે બને છે, શું બને છે, એની પાછળ કોણ કોણ છે, આખી સિસ્ટમ. એટલે હું મન વચન કાયાની તમામ સંગી ક્રિયાઓથી તદ્દન અસંગત છું. ખ્યાલ આવ્યો? એટલે આ જે ચરણ વિધિ વાંચીએ છીએ આપણે, એનો આ પ્રયોગ થઈ રહ્યો છે. જે જ્ઞાની પુરુષને રોકડો અનુભવ છે તે આપણને રોકડો અનુભવ કેવી રીતે થાય એના માટેની આ સત્સંગની આ યોજના છે. આપણે આ લાઈવ પ્રોગ્રામ માટે ભેગા થયા છે. અને લાઈવ પ્રોગ્રામ એટલે બીજું કશું જ નથી. આપણે તો છે જ, અને મન વચન કાયા પણ છે, જ્ઞાની પુરુષની કૃપા પણ છે, પણ એની સિસ્ટમ કેવી રીતે છે, આપણે જુદાપણે કેવી રીતે છે એ સમજવું તો જોઈએ જ. એટલે આપણા બધા પર કૃપા તારે કામ કરે છે તો કે જો કૃપાથી ભેગા થયા છે એ વસ્તુ તો સૌથી શ્રેષ્ઠ છે. પરંતુ હવે જે કૃપા સિંજવી જોઈએ એના માટે નક્કીપણું અને આ ગોઠવણી આખી એ અત્યંત જરૂરી છે. હવે જો જીભ તમે કોઈ મુખવાસ લાયા હો અને મુખવાસ કોઈ ખાધો હોય, પછી બધો અંદર જતો રહ્યો, પણ જો નાનો કોક દાણો ત્યાં દાંતમાં આમ તેમ ભરાઈ રહ્યો હોય તો જીભ કેટલી સિન્સિયર હોય છે. અંદર જરા ખબર પડે આપણને કે આ કોક ચીજ ભરાઈ ગઈ છે તો જીભ આગળ પાછળ ઊંચું નીચું કર્યા જ કરે છે કોઈને? બોલતા નથી. એટલે હું શું કહેવા માંગુ છું, જીભ કેટલી સિન્સિયર છે. આપણને બધી જગ્યાએ કયો આ પૂતગલને કેમ દુઃખ દેવાનું, આ બધા આપણને હેલ્પિંગ છે. એ એના કામમાં સિન્સિયર છે. હવે હું શુદ્ધાત્મા તરીકે મારા સ્વભાવમાં હું કેટલો સિન્સિયર અને સ્થિર થઉં એના માટે જ્ઞાની પુરુષ પાસે શક્તિ માગવી જોઈએ અને આ ગોઠવણી જોઈએ. હવે દાખલા તરીકે હું ખુરશીમાં અહીંયા બેઠો હતો અને આંખો આમ અંદર જરા પણ જોજો, આ બોડી કેવું સરસ છે. આ શુદ્ધાત્મા પદની હાજરીની શું કિંમત છે. આંખોમાં જરા ચચરાટ થાય ને તો હાથ એની મેરે આમામ કરે, અને જેવી અસાતા વેદની જતી રહી અને સુખ થયું એટલે પછી કાંઈ જ નહીં. હવે તમે પંખા નીચે બેઠા છો, જો જેવી ગરમી લાગે ને એટલે તરત અકળ વિકળ થયા કરે. હવે મને પણ ગરમી લાગતી હતી સવારથી, પણ મેં એને જો જ કર્યું, એ અહીંથી ત્યાંથી, પણ મેં એને કહું પંખો જોઈએ છે તો એકવાર મને અજાણતાથી બોલ્યું, સરો પંખા નીચે બેસવા જેવું છે. હવે બોલ્યું ને, પણ મેં એને જવાબ કશું ના આપ્યો. પછી મેં જોયું કે ડાફોડિયા આંખો ખોલીને ડાફોડિયા માને છે કે કઈ બાજુ પંખો છે, પણ મેં એને જો જ કર્યું. એવી રીતે તમને કહું છું કે આ ગરમી લાગે છે તે વખતે એને અસાતા વેદની કહેવાય, અને પછી જ્યારે પંખો લાગે આપણને એને સુખ આવે તો એને પૂતગલ રમણતા કહેવાય. શું કહેવાય? કારણ કે એ દુઃખ જતું રહ્યું એટલે પછી ધીરે ધીરે ઠંડક થવા માંડે. એટલે સાતા વેદનીય કર્મથી સર્વથા મુક્ત એવો શુદ્ધાત્મા છું, અસાતા વેદનીય કર્મથી સર્વથા મુક્ત એવો શુદ્ધાત્મા છું. આવી ગયું કે નહીં? પણ એ વાક્ય આપણે શું કરીએ છીએ, મને એવું સમજાય છે કે આપણે આ વાક્યોને પ્રયોગમાં જઈએ. શું એમાં જઈએ તો આપણને એટલો બધો આનંદ આવશે અંદર કે ભાઈ આ શરીરને ગરમી લાગે છે અને એ શરીરને પંખો લાગતા એને ઠંડક લાગે છે, પણ આ બળતરા અને ઠંડકવાળો સ્વભાવ મારો નથી. એટલે કે આ ધીસ ઇઝ અ ટેમ્પરરી અને આઈ એમ પરમેનન્ટ. એટલે કે હું અનંત સુખવાળો એવો શુદ્ધાત્મા છું. તમને વાત થોડી ગળે ઉતરી કે કેમ લાગે છે? એટલે આ અહીંયાથી આપણા સંજોગો વિયોગી સ્વભાવના હોવાથી આપણે અહીંયાથી છૂટા તો પડવાના જ છે, પણ
આપણે આપણા માટે આવ્યા છે એ વાત બી પાક્કી છે, પણ આપણે માટે આવ્યા એનો મતલબ શું થાય? જો તમે કોલેજની અંદર કે ક્લાસમાં ગયા હો અને 5,000 રૂપિયા વર્ષની ફી ભરી હોય અને તમને એવું હોય કે મારે એન્જિનિયરના ક્લાસ કરવાના છે કે ડૉક્ટર થવાનું છે કે મારે કોઈ કોમ્પ્યુટર માસ્ટર થવાનું છે, તો તમે ક્લાસમાં બેઠા હો પણ પછીથી તમને અંદર ઘેર ગયા પછી ચોપડા લઈને જાઓ તો શું કરીએ? ખરેખર જેને એન્જિનિયર કે ડૉક્ટર થવું હોય એ શું કરે? તો કે ક્લાસમાં બરાબર એટેન્ડ કરે, પછી એની બધી અંદર બધી જે સિસ્ટમ હોય એને ઘેર જઈને હોમવર્ક કરે, અને હોમવર્ક કર્યા પછી એને જે પ્રોબ્લેમ લાગે એ પાછા બીજે દાડે સોર્ટ આઉટ કરે. ડૉક્ટર સાહેબ બરાબર છે? એટલે આપણે હું શુદ્ધાત્મા છું એ થવાનું નથી, આપણે હતા જ, પણ હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું, હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ સ્વરૂપ છું, અનંત સુખધામ છું. એ બધા પોતાના ગુણોનો પોતાને અનુભવ રોકડો ક્યારે થશે? હું ભિન્ન છું એનો અનુભવ કેવી રીતે થશે? તો કે એનું વિજ્ઞાન છે. શું છે? આઈ એન્ડ માયનું સેપરેશન. પણ આ વ્યવસ્થિત કરતાના બધું સમજવું હોય તો આપણે ખરેખર તમે જોજો કે વ્યવસ્થિત કરતા એટલે કોઈ પણ પચાવવાનું કાર્ય કોઈએ જાગવાને કર્યું નથી. કોઈ જાગીને કર્યું છે? એની મેરેજ બધું થાય છે ને અંદર, બોલતા જ નથી. હા, પછી બ્લડ એની મેરે બને છે, પછી શ્વાસોશ્વાસ એની મેરે ચાલે છે. પછી તમે જોજો આ પગ તમને દુખતા હોય કોઈ પણ જગ્યાએ તો તમને છે ને દુખવાની જેવી વેદના ખબર પડી ને તો તરત આમાં ઊંચા નીચા કરે. જોજો એ ઊંચા નીચા કરનારો કોણ છે? તો અંદર કોઈ ઓર્ડર કરે છે, અને તે વખતે હું પ્રદીપ છું મને દુખે છે એ જે ભ્રાંતિ છે એને પણ આપણે જાણનારા છે. કારણ કે મને દુખે છે એવું તે વખતે અંદર વર્તતું હોય. શું થતું હોય? કારણ કે કેમ વર્તે છે એવું બોલીએ છીએ તો કે હજુ આપણને નિજ સ્વરૂપમાં એટલે કે આત્મ સ્વરૂપમાં શ્રદ્ધા થઈ છે, પણ હજુ આની રમણતા એનું પૂરેપૂરો જેમ જેમ આ નાના નાના પ્રસંગોમાં અનુભવ થતો જશે તેમ પછી આ બધા સંજોગોમાં આપણે નિર્લેપને અસંગપણે રહી શકીશું. એટલે દાદા ભગવાને અને જ્ઞાની પુરુષે કહ્યું સંયોગોને ખસેડવાના નથી. સંયોગો એની મેરે આવશે અને એની મેરે જશે, પણ એ સંયોગોમાં તું તારી સીટ ઉપર રહેજે. અમે આપતા પુત્રો બધા પ્રશ્નો પૂછે તા શું કે તું તારી સીટ પરથી ઉતરી જાવ તો અમે શું કરીએ? પોતાની સીટ પરથી ઉતરી જાય કોઈ? ઉતરી જવું એટલે શું? તો કે હું પ્રદીપ છું માનીને જીવવું. અત્યારે તમે અહીંથી ઘેર જશો તો તમને શુદ્ધાત્માનો આનંદ આવવો જોઈએ કે ઘેર જવાનો આનંદ આવવો જોઈએ? બોલો. તો કે એ શુદ્ધાત્માનો આનંદ કોને કહેવાય? જેટલો પોતે છૂટો પડતો જાય એટલી સ્થિરતા આવતી જાય અને મન વચન કાયા ને એટલું બધું સરસ રીતે જોઈ જાણી શકે, અને એમ કરતાં 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 પછી બધી અવસ્થાઓમાં થાય. એટલે ગરમી હોય તો જેને લાગે છે તે જુદો છું, જેને પગ દુખે છે તેનાથી જુદો છું. પૂર્ગત ઊંચું નીચું બધું થાય, પણ એનો ઉપયોગ એટલે કે કેમેરો જેવી રીતે આ કેમેરો એવી જગ્યાએ સેટ કર્યો હોય એમણે એવી રીતે પોતાનો ઉપયોગ મન વચન કાયા ઉપર સેટઅપ કરેલો હોવો જોઈએ. અને એ અધ્યાસ જે જૂનો છે એમાંથી આ અભ્યાસ કરવા માટે એટલે કે ફાઇલ નંબર 1ને જોવાનો, એના માટે આપણે બધા ભેગા થયા છીએ. અને એના માટે પ્રતિપક્ષી બધો કેવો કેવો વ્યવહાર હોવો જોઈએ. કારણ કે આ જાગૃતિ દાદા કહે છે એને પોષણ મળવું જોઈએ. જેમાં શરીરને પોષણ મળે એમાં બ્લડ હોય, પ્રોટીન હોય, બીજું બધું હોય તો આ શરીર કામ કરી શકે. એવી રીતે આત્માને પણ એના પક્ષે બધું પોષણ મળવું જોઈએ. એટલે કે આ પૂતગલ ધીરે ધીરે શુદ્ધ થતું જાય, નબળાઈઓ નીકળતી જાય અને આત્માનો પ્રકાશ વધતો જાય. એટલે આપણો આ બધું મિશન આ ટાઈપનો આજનો પ્રયોગ છે. એટલે હું મહાત્માઓને ખાસ એ કહું છું કે જુઓ, કમાણી કોને કહેવાય એ બહુ જ સમજવા જેવું છે. ઉપયોગ વગર કમાણી હોઈ શકતી નથી. શુદ્ધ ઉપયોગ એની બહુ જ કિંમત છે. શુદ્ધ ઉપયોગને ક્ષમતાધારી જ્ઞાન ધ્યાન મનોહારી. ખ્યાલ આવ્યો ને? એટલે કે આ શ્વાસોશ્વાસ ચાલે છે, આ જગતને જે કરવું હોય એ કરે, જેમ બોલવું હોય એમ બોલે, પણ એ કીધું છે માત્ર ફાઇલ નંબરનો હિસાબ છે, પણ એની અંદર આપણો આની જોડે વ્યવહાર હોવો જોઈએ. ને સવારથી સાંજ સુધી અત્યારે બી તમે બેઠા છો તો પણ તમને હેન્ડલ મારતા આવડવું જોઈએ કે હું શુદ્ધાત્મા છું, આ પ્રદીપભાઈ બેઠા છે, હું તો એનાથી જુદો જ છું. પછીથી જ્યારે તમે સાંભળતા હો ત્યારે તમારો વ્યવહાર એવો હોય તો કે હું શુદ્ધાત્મા છું. જો હા ફાઇલ નંબર શું સાંભળે છે, મેં કયા પરિણામ ઉત્પન્ન થાય છે તે જુએ. અને ખરેખર પુરુષાર્થી કેવો હોય એ તમને કહું તો કે જો તમને નિશ્ચયની વાત ગમતી હોય
એટલે કે અંદર તમને લાગે કે ના ખરેખર આ રસ્તે જવા જેવું છે, તો તે વખતે નિશ્ચય કરે. શું કરે? જો સહજ નિશ્ચય થાય, શું એને કહું છું કે તમને આ ઉપયોગની ને સત્સંગની વાતો સાંભળતા તમને અંદર સાંભળતા થાય કે ના હવે આ રસ્તે જવા જેવું છે, તો જો તમને લાગે તો તમે તરત અંદર દાદાને ફોન કરો, દાદા હવે મને આ રસ્તે જ જવું છે, મને શક્તિ આપજો. એ કમાણી છે. શું છે? એ આત્મપક્ષી છે. સાંભળવું આત્મપક્ષી નથી, પણ જે શબ્દો અંદર ગયા પછી અંદર કયો નિશ્ચય થાય છે એ પુરુષાર્થ છે. આ બધી ઝીણી અને જાડી વાતો છે બધી. એટલે હું તમને એટલા માટે કહું છું આ કે દાદા ભગવાનની હાજરીમાં આજે પણ હું લલ્લુ જ છું. નામ લલ્લુની વાત નથી કરતો, જે આપણી ગુજરાતી ભાષામાં લલ્લુ કોને કહેવાય, પરંતુ જ્ઞાની પુરુષની કૃપાથી મને આ લાઈટ પડ્યું હતું તે વખતે. એટલે એક વખત જ્ઞાની પુરુષ બોલી ગયા હતા કે અમારી હાજરીમાં તમે જેવો ભાવ એટલે કે તમે જેવું નક્કી કરો એવું થઈ જાય કે છે. શું કહે છે? પણ આ અભ્યાસ જે આપણને જૂનો હું ચંદુલાલ છું અને આ મને બોલાવે છે અને મારે વ્યવહાર કરવાનો છે, હું નહીં બોલું તો ખોટું લાગશે, આ બહુ સારા માણસ છે, આ બહુ પૈસાવાળા છે, આ બધી માન્યતાઓ મય જે કામ કરે તારે કહેવાનું મય શુદ્ધાત્મા છે, જે હું છું તે જ મય એ છે. પણ એ સ્ટેજ પર આવતા 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 પોતાના નક્કીપણું, પોતાની જેમ જેમ શક્તિઓ ખુલ્લી થતી જશે તેમ તેમાં કામ થયા કરશે. અને આપણે બધા ખોખા જુદા છે, ખોખા જુદા જ હોય, પરંતુ આત્મા એક જ હોય. કેવો હોય? એક એટલે કે દ્રવ્ય ગુણ અવસ્થાથી એક જ સ્વરૂપ છે. એટલે કોઈ પણ દુકાન ઉપર ખોટો વ્યવહાર થાય તો પ્રતિક્રમણ કેમ કરાય? બોલો. પહેલું લક્ષ્યમાં હોવું જોઈએ કે મય 14 લોકનો નાથ બેઠો છે. હે ભગવાન, આ દુકાન માટે ગડબડ થઈ ગઈ, મને ક્ષમા કરો. દાદાની સાક્ષીએ જ્યાં સુધી અંદર 14 લોકના નાથ, જ્યાં સુધી હસબન્ડ દેખાય, છોકરો દેખાય, વહુ દેખાય, સાસુ દેખાય, ત્યાં સુધી કેવા પ્રતિક્રમણ? બોલો. પ્રતિક્રમણ પણ ધીસ ઇઝ ધ કેશ બેંક છે. આ જાણજો તમે. એકવાર પ્રતિક્રમણ કરી જુઓ કોઈ જ્ઞાનીની દ્રષ્ટિ પ્રમાણે, જેનું કેવું ફળ આવે છે. એટલે આપણને દરેકની અંદર ભગવાન છે. આપણને જ્ઞાન મહાત્માઓ ના હોય એની અંદર પણ ભગવાન છે. પણ આ બધો વ્યવહાર આપણે ખૂબ બહુ સમજવા જેવો છે. ખ્યાલ આવ્યો? એટલે તમે જાગૃતિની બધી વાત આપણે થઈ ગઈ. હવે આપણે એટલે આપણે જોયું કે કઈ રીતે વ્યવહારમાં જાગૃતિ રાખવાની જરૂર છે અને છૂટાપણા રાખવાની જરૂર છે. એ પ્રતિભાનંદજી જે હમણાં વાત કરી એનો આખો સારાંશ હતો. આગળ વધતા પહેલાં આપણે થોડુંક રિવાઇઝ કરીએ. સવારે આપણે શું કર્યું? એટલે ઘરે જશું ને બધું ભૂલાઈ જશે. જે યાદ આવે બધું બાંધે ભારે, કંઈ બહુ ડિટેલમાં નથી પૂછતો. શું સમજ ક્ષમા આપવાની પ્રાર્થના કરી, આપણે ક્ષમા આપવાની રીત જાણી, ક્ષમા કઈ રીતે આપી શકાય એની સમજણે મેળવી. હા, આપણો હિસાબ છે અકર્તા છે એ રીતે. અને ક્ષમા આપવાથી કેટલું દુઃખ થાય છે એ આપણને ખબર પડી. ક્ષમા આપવાથી દુઃખ થાય છે તો હા કેમ કરો છો? એટલે જમવાની અસર ચાલુ થઈ ગઈ કે શું? હે? હા, પોતાપણું પકડો છોડવાની વાત થઈ. રાઈટ. ના, આ તો રિવિઝન થોડુંક થાય ને એટલે યાદ તો રહે. ચાલુ સવારે આપણે શું સાંભળ્યું હતું? અભેદતા કઈ રીતે આવે? હા, ક્ષમા માંગવાની એ વાત તો આપણે આવી હતી. અભેદતા આવે, પોતાપણું આપણને નડે, એના કલ્યાણની ભાવના કરી. ત્યાર બાદ કેવી રીતના વ્યવહાર થાય એ આવ્યું. એને સામાન્ય સદબુદ્ધિઓ જો. આ કેવું છે, બીજું કોઈક બોલે ને એટલે આપણું રિવિઝન થઈ જાય. કારણ કે આપણે કંઈ રિટર્ન નોટ તો છે નહીં, ઘરે જતાં ભૂલી જવાશે બધું.
જે અણસમજણ ઠાંસીને ભરેલી છે તેને પુરુષાર્થ કરીને કાઢવાનું. અંડરલાઈન, ઠાંસીને ભરેલી છે. એ આપણે સમજવાની બહુ જરૂર છે કે ઠાંસીને ભરેલું છે. કારણ કે આટલું પુરુષાર્થ કરે છે કોઈ થતો નથી અથવા પુરુષાર્થ કરવા દેતો નથી. એટલે કેટલી સ્ટ્રોંગ બિલીફ બેઠી છે આપણી. પોઝિટિવ સ્પંદન નાખવાના. બરાબર. આ આખો પ્રયોગ હતો. હવે આ જે આપણે પ્રયોગ કર્યો એનો કોઈને કાંઈ અનુભવ કેવો હોય તો કયો. હાઉ યુ ફીલ, કેવું લાગે છે તમને? ટાઈમ તો આમ તો ઓછો હતો, થોડોક વધારે વાર થાય તો વધારે સારું રિઝલ્ટ આવે, પણ જે થોડો ઘણો અનુભવ થયો હોય તો લાઈક ઓલું સ્વિચ ઓન. હું અહીંયા આવી ત્યારે થોડુંક ભારે હતું. ભારે હતું, હા. પણ આ પ્રયોગ કર્યા પછી હલકું થઈ ગયું. પ્રયોગ કર્યા પછી હલકું થઈ ગયું. ભારે લાગતું હતું પણ પ્રયોગ કર્યા પછી હળવાશનું વધે. હૃદય પર ભાર હોય છે અને ભારને લીધે આપણો વાણી વ્યવહાર બી દબાયેલો હોય, એટલે મુક્તતા ના હોય. અને ઘણાને તો એટલો બધો કન્ટિન્યુઅસ ભાર રહે અને બહુ લાંબો સમય રહે તો માણસ હસવાનું જ ભૂલી જાય. આપણે મહાત્માઓને તો બહુ એવી નોબત નથી આવી, પણ બહાર તમે જુઓ છો એટલે લાફિંગ ક્લબ રાખ્યા છે બધા, ખબર છે ને, કે ડૉક્ટરે કે ભાઈ કૃત્રિમ તો કૃત્રિમ હસો તો ડચુરો અને બધો ભરાયેલો માલ નીકળી જશે. અને રોગ થવાનું બી આ બહુ મોટા કારણો છે. આપણે સામાન્ય રીતે બધાને અભિપ્રાય આપીએ છીએ, ઓલો આવો છે, આવી છે. ઘરની વ્યક્તિઓ માટે અભિપ્રાય પડેલા હોય, પછી આજે પડ્યો, પાછો એને એવો જ વ્યવહાર કર્યો એટલે પાછો એ અભિપ્રાય બીજી વાર પડ્યો, પાછો ત્રીજી વાર પડ્યો, એમ અભિપ્રાય ગાઢ થતા ગયા. અને ગાઢ અભિપ્રાય પછી શેમાં બદલાઈ જાય? પૂર્વગ્રહ. એના માટે પ્રેજ્યુડાઇઝ થઈ જાય. એ આવો જ, એ આમ જ કરશે, અને જેટલું આમ જ કરશે એમ બોલીએ ને એટલે પછી ના કરવું હોય ને તો એ એમ જ કરશે. મેં કીધું આપણે જેવું વિચારે એવું સામે બિહેવ કરે. અને આ બહુ સાયકોલોજીકલ ફેક્ટ છે. એનો પ્રયોગ બી થયેલો છે વિદ્યાર્થી ઉપર. એક સ્કૂલમાં 2 ભાગ પાડી નાખ્યા હતા એક ક્લાસના. અડધા છોકરાઓને એમ જ કહેવાય તમે બહુ હોશિયાર છે, આ ક્લાસ તો બ્રિલિયન્ટ છે, સારા ભણે છે, સમજે છે, બધું છે, એવું ઓપનલી ટીચરો છોકરાઓને કહે અને વાત કરે. બીજા અડધા છોકરાઓને ટીચરો કે આ કઈ જાતના તોફાની છોકરો છે, કાંઈ સાંભળતા નથી, ભણવામાં તમને લોકોને રસ જ નથી, આવા છો ને તેવા છો, એવું વારે ઘડીએ બોલ્યા કરે. અને પછી 6 મહિના પછી જ્યારે 2 ક્લાસના રિઝલ્ટ જોવામાં આવ્યા તો જે રિયલી જેના વખાણ થતા હતા એ લોકો રિયલી સારા માર્ક લાવ્યા, બધા એવરેજ સ્ટુડન્ટ હતા. અને જે આમાં સારા છોકરાઓ હતા બધા ડલ થઈ ગયા. એટલે જેવું હેમરિંગ ને બમ્બાર્ડિંગ થાય ને એ રીતે જ વ્યક્તિનું વર્તન થઈ જાય. એટલે આપણે એકબીજા માટે જે આવા પૂર્વગ્રહ બંધાઈ જાય છે એ પછી સામેની વ્યક્તિ 2 રીતે બિહેવ કરતી થાય છે. એટલે એનો ઉપાય એ છે કે પોઝિટિવ સ્પંદન સારો છે. હવે કોઈને અનુભવ કેવો હોય તો કયો. તમે જે આજ્ઞા ધર્મના સત્સંગમાં વારે કહેતા હતા ને કે સવારે ઉઠીને તમારે પહેલાં પ્રાર્થના કરવાની, તો વૈશાલી એ પ્રયોગ કરતી હતી કે સવારે વહેલી ઉઠી અને પ્રાર્થના કરતી હતી. તમે અત્યારે અભેદતાની વાત કરીને તેવી રીતે એ સવારે ઉઠીને કહે કે દાદા ભગવાન મને 5 આજ્ઞામાં રહેવાની શક્તિ આપજો, શુદ્ધાત્મા પદમાં રહેવાની શક્તિ આપજો. અને મને ખબર હતી કે મારી ફાઇલ નંબર 2 બહુ ક્રોધિત હતા, તો પછી સવારે ઉઠીને એમ જ બોલું દાદા ભગવાન વૈશાલીના નીતેશ સાથે મનમેદ બની રહે તેવી કૃપા કરજો. આવી રીતે રોજ પ્રાર્થના કરતી હતી ને તો પહેલાં એવું લાગતું હતું કે આ ઘરની બહાર હવે ઉઠે ને જલ્દી કામ પતાવીને જતા રહે તો સારું, પણ હવે એવી સહજતા થઈ ગઈ કે ભલે ને એમનું કામ પતે, હું મારું કામ પતાવું. હવે એવું અથડામણ નથી થતી કે એમનું હોવાનું પહેલાં ઘર્ષણમય લાગતું હતું, હવે સહજ લાગે છે. એટલે આવી રીતે પ્રાર્થનાની મને તો બહુ પોઝિટિવ અસરો જોવા મળી. આપણે પોઝિટિવ ભાવના કરીએ એટલે એનો કહેવાનો આખો સારાંશ એવો હતો
અભાવ તિરસ્કાર અને આજ્ઞામાં અને શુદ્ધાત્મા જોવાની જે ભાવના કરી, એટલે હસબન્ડ પ્રત્યે જે છે અણગમો હતો અને એક જલ્દી ઘરની બહાર નીકળી જાય તો સારું. હવે આ ભાવના કરવાથી એનો હવે હસબન્ડનો જે વ્યવહાર છે નડતો નથી, અને એનું ભલે જે કરે પણ એને નડતું નથી. એ મૂકી બીજા કોઈને કાંઈ ખાસ તો મારે આજે 15 મિનિટ આપણે પ્રયોગ કર્યો તો એ જાણવું છે. ઇનકેસ તમને કાંઈ અનુભવ થયો હોય તો, હજી અનુભવ તો રિયલી ક્યારે થશે? જ્યારે એ વ્યક્તિ સામે આવશે ત્યારે. ખરું પરીક્ષા તો ત્યારે થશે, પણ થોડું ઘણું અત્યારે જો હાર્ટીલી થયું હોય ને તો અત્યારે થોડું ઘણું અનુભવ થાય એવો છે. જય સચ્ચિદાનંદ. આ જયાબેનને છે તે પોતાની ડિઝાઇન પ્રમાણે, માઇક નજીક રાખો, પોતાની ડિઝાઇન પ્રમાણે કરાવવાની બહુ એ આમ. હા, તો બધે પછી એ બધી જગ્યાએ જ્યાં જ્યાં કરાવી હતી ત્યાં માફી માંગી. એ તો રોજ જ માગું છું, સવારમાં બધું જ થાય છે, પણ તોય પાછું આવી તો જાય જ છે. પણ પછી હવે એવું લાગે કે આ જયાબેનનું જ ઢીલાસપણું છે, એવું ઢીલાસપણું લાગે. તો હવે શક્તિને અમે આમ આત્માના ગુણોનું ભજના કરીએ છીએ તો પછી શક્તિ આવી જાય છે એમ. અને સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ, એ શબ્દ હમણાં પકડી લીધો. જયાબેન દરેક સત્સંગમાં જાય તો એક એક પોઈન્ટ્સ પકડી લે અને એના પર 15 દિવસ ઘૂંટાયા કરે ને આત્માની શક્તિઓ વધારે છે. બસ, એટલે આત્માની શક્તિ આમ વધે છે. આ બધા પોઈન્ટ્સ પકડીને એના સામે બળવો કરે છે એમ, તો પછી બધું શક્તિ વધારે આવે છે. સારું. એ નહીં તો રોજ પેલું તો આયા તો કરે જ છે, એ તો આયા જ કરે છે, પણ એની સામે બળવો થયા કરે. જે ચચરાટ ઊભો થાય છે એની સામે આ જે પોઈન્ટ્સ લઈએ છે એ બધા દાદાના જ્ઞાનના પોઈન્ટ્સ લઈને એની સામે બળવો કરીએ છીએ તો આત્માની શક્તિ વધે છે એમ. હા, એ જે વ્યવહારમાં જે અમુક આડોશ પડોશના લોકોનો વ્યવહાર નડતો હતો એની સામે આ પુરુષાર્થ કરે છીએ. તો પુરુષાર્થ કરવાથી જે બી પુરુષાર્થ આત્માના ગુણોની ભજના કે બીજા જ્ઞાન વાક્યો વાપરીને, તો એનાથી એમનામાં શક્તિ આવે છે. અને જે પ્રકૃતિ બીજાના દોષ દેખાડે છે એની સામે ટક્કર લઈ અને એને નિર્દોષ દેખાડે છે અથવા મજા આવે છે, એવું આખો એમનો કહેવાનો ભાવાર્થ છે. હંમેશા મજા આવવી જોઈએ. મેં તમને દાખલો આપ્યો ને કે ઓલું મકાન બદલતી વખતે પ્રોબ્લેમ્સ આવતા હતા, અને પ્રોબ્લેમ્સ આવતા હતા દર વખતે હું ફાઇલ બોલતો હતો અને સોલ્યુશન એની પાછળ હતો, એટલે મજા આવતી હતી. એટલે વધારે ફાઇલ ચાલુ રહ્યું અને ક્યાં બધું પૂરું થઈ ગયું ખબર ના પડી. એટલે પછી વધારે એને એ કરવાનું મન થાય. આપણે આગળની પ્રગતિ વધુ પુરુષાર્થ ઉપર છે. બધા ઠોક તો કરે છે આજ્ઞા પાડો, બધા ઠોક કરે કે શક્તિ માગો, બધા ઠોક કરે છે નિશ્ચય કરો, પણ હતા ત્યાં ને ત્યાં. શું કામ? તો કે મજા નથી આવતી. મેં પુરુષાર્થ કર્યો એનો મને કંઈ લાભ દેખાતો નથી. જો જરા બી આનંદ અને ઉલ્લાસને હળવાશ આવે ને તો પ્રકૃતિ એની પાછળ પડી જવી જોઈએ. આ પ્રકૃતિને આનંદ અને ઉલ્લાસ જોઈએ છે. જોઈ લેજો તમે જેના માટે બી અત્યારે જીવો છો ને, તમારા બધાના આપણા વ્યવહાર જુઓ. દાદા પાસે જાય છે શેના માટે? બધાને નિરાકુરતા જોઈએ છે, એટ ઇઝ, શાંતિ જોઈએ છે જીવનમાં. કેટલા બધા પ્રોબ્લેમ્સ બધા, છોકરાને એડમિશનના લફડા, પૈસાનું લફડું, મકાન રિપેર કરાવવાનું લફડું, સાસરાવાળા હેરાન કરે છે, આનો માંદો છે, પ્રોબ્લેમ્સ બહુ છે. એટલે કંઈ ને કંઈમાં થયા કરે, પ્રોબ્લેમ્સ આવે એટલે કીર્તન ભક્તિ બોલ્યા કરશે, વિધિઓ કરશે, પછી પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા. હા, કેવું છે? બહુ સારું છે. એટલે પછી પુરુષાર્થને ફૂલ સ્ટોપ. નિરાકુરતા આવે એટલે પતી ગયું. એટલે પ્રકૃતિ નિરાકુરતા શોધે જ છે, પણ ટ્રેજેડી એ વસ્તુનો છે એ વ્યવહારની નિરાકુરતા શોધે છે. અને આપણે શું કહેવા માગીએ છીએ કે નિશ્ચયની નિરાકુરતા તરફ આપણે વધીએ. નિશ્ચયની નિરાકુરતા એટલે કે હું આત્માની અંદર એવો સ્થિર થઈ જાઉં કે બહારના ભાગમાં જે કાંઈ પણ થાય મને કાંઈ અસર થાય નહીં. એ નિશ્ચયની નિરાકુરતા, એ નિરાકુરતામાં જ્ઞાનીઓ બેઠા હોય છે. એટલે ખરી રીતે આપણે સંસારને રિપેર કરવામાં જેટલો સમય શક્તિ બગાડીએ છીએ એના કરતાં જાગૃતિ વધારવામાં એટલો સમય શક્તિ વાપરીએ તો જબરજસ્ત કમાણી થાય એવી છે. જબરજસ્ત કમાણી થાય છે. હું તમને પૂછું છું, આપણે આજે સંસાર ચલાવે છે, વ્યવહાર ચાલે છે, નોકરી ધંધો, બૈરી, છોકરા, ઘર બાર, એ કોના હાથમાં છે? આપણા હાથમાં છે કે બીજા કોઈના હાથમાં છે?
કોના હાથમાં છે? વ્યવસ્થિતના હાથમાં? પાકું? પાકું ને? પાકું. પછી આપણે જે આ સત્સંગ સાંભળીએ છીએ ને આજ્ઞા પાળવાની બધી વાતો કરીએ છીએ, તો આજ્ઞા પાળવાનું કોના હાથમાં છે? પાકું કે વ્યવસ્થિત હાથમાં નહીં? વ્યવસ્થિતમાં છે તો આજ્ઞા પડાશે. હવે જે વસ્તુ આપણા હાથમાં 100% છે એની પાછળ સમય શક્તિ કેટલી જાય છે, અને જે વસ્તુ 100% આપણા હાથમાં નથી વ્યવહાર, એમાં કેટલી સમય શક્તિ જાય છે? બોલો. એટલે કેટલી મોટી ટ્રેજેડી છે. તો વ્યવહાર નહીં કરવાનો, કરવાનો, ઉપલક રહીને કરવાનો. વ્યવહાર બધો જ કરવાનો, પણ જાણવું કે વ્યવસ્થિતની બહાર કંઈ નહીં થાય, અને જે મારા હાથમાં છે સ્વરૂપમાં રહેવું, આજ્ઞા પાડવી, એની પાછળ પુરુષાર્થ કરવાનો છે. એટલે એ જ પુરુષાર્થનું થોડું આપણે ટ્રાયલ લીધી હતી. પ્રદીપ આનંદજીએ સ્ટાર્ટિંગ આમાંથી કોઈ બોલ્યું નહીં. મને બહુ આશ્ચર્ય થયું. એને સવારના પોરમાં 1-1.5 કલાક કેટલી બધી વાત કરી પ્રેક્ટિકલી. ખાનારો કોણ ખાય છે, જોનારો કોણ છે, સત્સંગમાં અહીંયા કોણ આવ્યું, કિલનપુર વહેવું, એ બધી જે વાત કરી હતી જોવાની, જાણવાની, એનો થોડો ઘણો પ્રયોગ કર્યો કે બ્રેક દરમિયાન? એ મારે અનુભવ પૂછવાનો છે. ચાલો ઓલો 15 મિનિટનો આજે તો કોઈ બોલ્યું નહીં, 2 જણ બોલ્યા, પણ એ બરાબર નથી બોલ્યા. એટલે અનુભવ આનો પણ પૂછું છું કે આ જે આપણે લંચ બ્રેક થયો 1 કલાકનો, એ સમયે ઉપયોગની થોડી ઘણી ગોઠવણી થઈ કે ના થઈ? કે સાલું બહુ કંટાળ્યા હતા, ફટ 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 બાથરૂમ જાય, ફટ 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 જમી લીધું, મજા આવી ગઈ, હાઈ ક્લાસ જમવાનું હતું, અને પ્રદીપભાઈ કીધું એ રીતે ભાત હોત તો સારું પડે. પણ ભાત ના હોય એ જાણી જોઈને રાખ્યું છે, નહીતર પછી અત્યારે અહીંયા મુશ્કેલી પડે છે. હા બોલા. આપણે જરા 1 મિનિટ કોર્ડલેસ આપજો પ્લીઝ. આ બેનને આપજો ને प्लीज, પછી તમને આપણે લઈએ. ये जो आपने अभी कहा ना कि प्रदीप भाई ने जो बात की कि हम कैसे उठे, क्या किया, ये जो हम रूटीन लाइफ में लेना चाहते हैं कि हम सुबह उठते हैं, ब्रश करते हैं, ये जो अपनी हमारी लाइफ इतनी फास्ट हो गई है कि उस पर जाना बहुत मुश्किल हो जाता है कि एक के संजोग के बाद इतना फास्ट आता जाता है, तो वो प्रयोग भी हम लोग को बहुत कठिनाई आती है. ऐसा अच्छी बात है, बहुत अच्छी बात. ખ્યાલ આવ્યો એ શું કહે છે? मैं जवाब देता हूँ जरा, लेकिन एनी पहले जरा आमने सांभળી લઈએ. बोलो શું કેવું છે તમારે? मैं बात करता हूँ. हाँ जय सच्चिदानंद. આ 15 મિનિટનો સામાયિક મારા જ દોષના માઇક નજીક રાખીને બોલજો, અવાજ આવવો જોઈએ. હા. આ નલિનીબેને જે દોષો કર્યા છે અને તે જ સામે આવે એનું એમ કે એના મારે પ્રતિક્રમણ કરીને કે નિર્દોષ જ છે, સામેવાળા નિર્દોષ છે, અને મારે એની ક્ષમા આપવાની છે કે મેં કરેલું છે ને મારે આવી છે. મને જરાક સંભળાવવામાં મુશ્કેલ. મેં એટલે તમારો પ્રશ્ન શું છે? કોઈને સમજાયું શું કે છે? જરા તું બોલ તો. આ ના પૂછું કે 15 મિનિટની જે સામાયિક કરીને એમાં એમને એક્સપિરિયન્સ થયો એ શેર કરે છે. શું પણ શું એક્સપિરિયન્સ થયો? બોલ બોલ, તું જ બોલ, તું જ બોલ, તું જ બોલ. એટલે આ ક્ષમા આપવાનું ને એમાં એવું દેખાયું એમને કે મેં જે બીજાને આપેલું છે ને એ જ મારી સામે અત્યારે આવે છે, એટલે નિર્દોષ જ છે એમ. હા, ઓકે. એવું કે એટલે ક્ષમા આપતી વખતે એને સરળતા પડી. સામેની વ્યક્તિને જ્યારે ક્ષમા આપવાનો આપણે પ્રયોગ કર્યો હતો હમણાં, એ કહે છે કે હું ક્ષમા આપતી હતી ત્યારે મને એક ઝબકારો થયો કે આવું જ દુઃખ મેં પહેલાં આપ્યું હશે બીજે, એટલે એ જ દુઃખ મને આવ્યું છે, અને મારું આપેલું મને આવ્યું છે, માટે એ નિર્દોષ છે. એવી એમને સમજણ ત્યારે દેખાય. એટલે શું, અને એના આધારે ક્ષમા આપવું બહુ સહેલું થઈ ગયું. એટલે તમે ક્ષમા આપી શક્યા, એ તમારો કહેવાનો મર્મ છે. એટલે આને શું કહેવાય? એ એમને વાત સમજાય. બહુ પાયાની વાત છે. લોપડ ચોપડ તો આપણે આ બધા જ બોલીએ છીએ, પણ એમને સમજાય. શું સમજાવું? મેં આપેલું છે એ પાછું આવ્યું છે. આ તો બધા આપણે બહુ સાંભળેલું છે, પણ આપણે અંદર ઉતરેલું નથી. એ બુદ્ધિના સ્તરે આવીને અટકી ગયું છે, હૃદય પર આવ્યું જ નથી. તે એમને હૃદયમાં આવી ગયું આખું, મારું જ આપેલું છે એટલે એનો તો નિર્દોષ જ છે, એટલે માફી આપી દો.
અને આજના આ અનુભવમાં શું કહેવાય? દર્શન આવરણ તૂટ્યું. આપણી જે સમજ શક્તિ હતી એના પર જે આવરણ હતું એ આવરણ તૂટ્યું એટલે દર્શન ખુલ્લું થયું. મને સમજ પડી ગઈ. અને જે સમજ પડીને એ જે ઝબકારો છે, ઇટ ઇઝ એન એક્સપિરિયન્સ. આ તો ખાલી એમનો અનુભવને શબ્દોમાં મૂકું છું. અને એ જે એક્સપિરિયન્સ થાય ને, બસ પછી તમારું દિલ કાયમ માટે ઠરી જાય. પછી એ વ્યક્તિને માટે તમારે ક્ષમા આપવી ના પડે, ક્ષમા અપાઈ જ જાય. મારું આપેલું છે ને, એ તો નિર્દોષ જ છે ને, ખલાસ. જ્યારે બી એ સામે આવે કે વ્યવહાર કરે, આપણું જ આપેલું છે. કારણ કે એટલા ભાગ માટે એ વ્યક્તિ માટેના તમારું આવરણ તૂટી ગયા, એને દર્શન આવરણ તૂટ્યું કહેવાય. અને એવું તમને અનુભવમાં રહ્યા કરે ને, એ નિર્દોષ છે નિર્દોષ છે, તો એ જ્ઞાન પણ આવરણ તૂટ્યું. એટલે એ અંશ કેવળ જ્ઞાન આપણું ખુલ્લું થયું. એવી રીતના દરેક જગ્યાએ આવા અનુભવ થતા 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 બધા જ આવરણ ખુલ્લા થાય, એનું નામ જ કેવળ જ્ઞાન છે. અને સવારથી ઉઠીને બહાર બધા ફૂલ ઝાડમાં તે બધાને શુદ્ધાત્મા જોઉં. પછી કોઈ વ્યક્તિ મારા માટે કંઈક મને અભિપ્રાય બંધાયો હોય તો એ વ્યક્તિને હું સતત શુદ્ધાત્મા 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 જોઉં. એટલે એટલું એમાંથી નીકળી જવાય કે કોઈ દોષિત નથી લાગતું. જો બીજી મોટી વાત કહી એમને, આપણને સામાન્ય રીતે ઉઠે વ્યવહારમાં એટલે ઘરની વ્યક્તિ આડોશ પાડોશ શાકવાળો દૂધવાળો જે બી મળે એના માટે અભિપ્રાય પડેલા જ હોય. કારણ કે વ્યક્તિ જોતા સાથે જ પહેલાં તો અભિપ્રાય ફટ કરતા આપણી સામે ઊભા રહી જાય, આવ્યો. તો હવે એમને પુરુષાર્થ કર્યો છે કે બધામાં શુદ્ધાત્મા જો 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 કરો. અને ખાસ તો જ્યાં અવળો અભિપ્રાય છે ત્યાં તો શુદ્ધાત્મા છે શુદ્ધાત્મા જો જો. એટલે હવે શું થઈ ગયું કે દ્રષ્ટિ શુદ્ધાત્મા પર પડી એટલે પ્રકૃતિ ઉપરથી દ્રષ્ટિ ખસી ગઈ. એટલે પ્રકૃતિ ઉપર દ્રષ્ટિ ખસી ગઈ એટલે એના માટેના કોઈ અભિપ્રાય રહ્યા નહીં. અને અભિપ્રાય રહ્યા નહીં એટલે એની સાથે બહુ નિરાકુરતાથી વ્યવહાર થાય. અને આખી જિંદગી દરમિયાન મેં જેટલી ક્રોધ માન માયા લોભ જે કર્યું છે એટલો બધો કોથરો ભરેલો છે. હવે એટલો બધો હળવો થતો જાય છે ને કે મને બપોરે પણ એમ ઊંઘ ના આવે, ઝબકારીને હું બેસી જઉં કે મારે કરવું જ છે કરવું જ છે, મારે આ પ્રયત્નો કરવા જ છે. એટલે એ થાય છે જ. પોતાની અંદર ભરેલા ક્રોધ માન માયા લોભ બધા દેખા અને દેખાયા ના હોય તો પુરુષાર્થ થાય એટલે આનંદ આવ્યો. કારણ કે હળવાશ અનુભવાઈ અને હળવાશ આવી એટલે પછી વધારે દ્રઢ નિશ્ચય થઈ ગયો, હવે આ પુરુષાર્થ કરવો જ છે, આનાથી મુક્તિ થવી જ છે, પ્રકૃતિ ચોખ્ખી કરવી જ છે. એટલે બપોરે બી બેસી જ જાય, ચાલો આ કરીએ ચાલો આ કરીએ ચાલો કરીએ. ધીસ ઇઝ ધ વે. આ જ પ્રોસેસ છે મહાત્માઓ. આગળની પ્રગતિ માટે આ જ પ્રોસેસ છે. નિશ્ચય તો કરી કરીને દમ નીકળી ગયો. આજ્ઞા પાડવાની શક્તિ આપો. સમાધિ પર માથું ટેકી ટેકીને સમાધિ ઘસાઈ ગઈ ને માથું ઘસાઈ ગયું. નિશ્ચય ત્યાં ને ત્યાં જ છે, આપણી પ્રગતિ થઈ નથી. દાદા ભગવાનનું એક ગમતની વાત કહું છું, ખોટું નહીં લગાડતા બહેનો. દાદા ભગવાન એક કપટની વાત કરતા હતા, બહુ વર્ષો પહેલાંની વાત છે, 2 મિનિટની વાત છે. કે કપટ જલ્દી જાય નહીં એમ કે સ્ત્રી પ્રકૃતિમાં કપટ વણાયેલું હોય, કપટ જાય નહીં. અને એક બહુ સ્ટ્રોંગ મહાત્મા હતા આપણા, દાદા કપટ કાઢવું જ છે, ગમે તે રસ્તે કાઢવું છે, આમ છે એમ બધી બહુ દાદા. પછી છેવટે કે દાદા નિશ્ચય સ્ટ્રોંગ કરેક હોય કપટ કાઢવાનું તો શું થાય? દાદા કે નિશ્ચય જતો રહે કપટ રહે. એટલે આપણે એ જ થયું છે, નિશ્ચય કર કહ્યું છે પણ દોષ બી ત્યાંનો ત્યાં જ છે. કારણ કે એનો પ્રોસેસ જે પ્રક્રિયા છે એ બહુ જ સમજવાની જરૂર છે. કોઈ પણ પુરુષાર્થ કર્યા પછી તમને ઠંડક હળવાશ કંઈક તો અનુભવ થવો જોઈએ. એ આનંદ આવશે, એ આનંદ તમને એ વસ્તુ કરવા પડશે, વધારે પ્રેરણા કરશે. અને એ હવે કરવું છે એમ પોતાને થશે, મારે આ પુરુષાર્થ કરવું પડશે, મને ફાયદો થયો, મને મજા આવી. અને એ જે સાયકલ ચાલુ થઈ જશે ને પછી પુરુષાર્થ કરવો નહીં પડે, થશે, આનંદ વધશે, હળવાશ વધશે, એટલે વધારે પુરુષાર્થ કરવાનું મન થશે, એમ પ્રગતિ થશે. તો ઘણા અનુભવ છે. આ રવિભાઈને બહુ અનુભવ છે કે પુરુષાર્થ કરવાની એટલી મજા પડી ગઈ છે, એટલી મજા પડી ગઈ છે. મને તો બહુ વાત કરતા હતા પહેલાં, એટલે કહું છું કે હવે કે એના સિવાય કે મને ફાવતું જ નથી. કે એકવાર એક કીર્તન ભક્તિમાં મને યાદ છે, વર્ષો પહેલાં અહીંયા કેલનપુરમાં એમના તરફથી રાખી હતી. હું તમારા માટે બોલી જાઉં, થોડોક ટાઈમ શોર્ટ છે એટલે, કે તમારો અનુભવ કયો? તો કે અનુભવ તો કાંઈ છે નહીં મને ફક્ત એક જ વસ્તુનું દુઃખ છે, આજ્ઞા પડાતી નથી.
આજે 10 વર્ષ પહેલાંની જૂની વાત કરું છું, અત્યારે તો ઘડું પાડે છે. આપણને કોઈને કોઈ દિવસ એવો દુઃખ થયું, કોઈ પૂછે તમને શું પ્રોબ્લેમ છે, તો આવડે ફૂલ સ્કેપ ભરીને લિસ્ટ છે, છોકરો બીમાર, ફલાણું બીમાર, હસબન્ડ સાંભળતો નથી, દીકરું ને પૂછડું, પણ કોઈ એવું કોઈ દિવસ દુઃખ કીધું આજ્ઞા પડાતી નથી એનું મને દુઃખ થાય છે. ઇમેજિન એક એક મહાત્માના શબ્દો પર તો હું આફરીન થાઉં છું. ખાલી અમે પુરુષાર્થ કરીએ છીએ એવું નથી, મહાત્માઓ બી કરી શકે છે અને એકબીજા પાસેથી બહુ શીખવા મળે એવું છે. હું આજ્ઞા પડાતી નથી એનું મને દુઃખ થાય છે. કેન યુ ઇમેજિન ધી વર્ડ્સ? અને આપણને દુઃખ એ થાય છે કે ઓલાને સીધો નથી કરી શક્યો, એ સીધો કરવો છે મને. એટલે આ આવ્યું છે ના આધારે તો કે આજ્ઞા પાડવાથી મજા આવી. એટલે જ્યાં સુધી પ્રોપર વસ્તુ સમજાશે નહીં ત્યાં સુધી યથાર્થ પુરુષાર્થ થશે નહીં, અને યથાર્થ પુરુષાર્થ થશે નહીં ત્યાં સુધી તમને આનંદ નહીં આવે. તમે કલાકોના કલાકો કીર્તન ભક્તિમાં જાઓ, કલાકોના કલાકો સત્સંગમાં જાઓ, કે કલાકોના કલાકો પદો ગાઓ, કે કલાકોના કલાક આપતવાણી વાંચો, બુદ્ધિને મજા આવશે, પ્રકૃતિને થોડીક નિરાકુરતા રહેશે, પણ પ્રોગ્રેસ નહીં થાય, પ્રગતિ નહીં થાય. મજા આના જોઈએ, કારણ કે આપણે બધા જે બી કરીએ છીએ છેવટે મજા આવી જોઈએ. આજે જમવામાં જમશું ને મજા ના આવી અથવા મજા આવી ગઈ, જોજો બે જ રિએક્શન આવશે શરીરમાંથી, બીજું કોઈ રિએક્શન નહીં આવે. બહુ ગરમી હતી, બહુ ગરમી નહોતી. એટલે જ્યાં સુધી એ આત્માની નિરાકુરતાનો આનંદ, પુરુષાર્થનો આનંદ નહીં ઉત્પન્ન થાય ત્યાં સુધી એક્ઝેક્ટ નહીં થાય, અને એક્ઝેક્ટ નહીં ત્યાં સુધી પ્રગતિ નહીં થાય. ઇટ્સ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. મજા તો આવી જ જોઈએ. એટલે તમે જો ના આવતી હોય ને તો કંઈક શોધી લેજો, પુરુષાર્થ કંઈક કાચો પડે છે. આ તો પુરુષાર્થ કંઈ રીત કંઈ મિસ્ટેક છે. મજા તો આવી જ જોઈએ સાહેબ, મજા આવી જ જોઈએ. હવે આજે ક્ષમા જેને જેને આપી છે, આજે કીધું તો પ્રદીપભાઈ કીધું, મેં કીધું ભાઈ લંચમાં તમે લોકો ઉપયોગની ગોઠવણી કરજો, પણ ભગવાન બાથરૂમ, પેશાબ, પાણી, જમવાનું એ બધાની ગોઠવણી કરી, પછી વાતોની ગોઠવણી કરી, ઉપયોગની ગોઠવણી ભગવાન જાણે. દેટ ઇઝ ધ ટ્રેજેડી. આપણે વર્ષોના વર્ષો સત્સંગમાં આવ્યા અને સત્સંગમાં ગયા, હતા ત્યાં ને ત્યાં. પુરુષાર્થ ઇઝ અ મસ્ટ. એ તો પ્રકૃતિના દોરવા જ છે આપણે, અને બહુ અઘરું નથી. આઈ ટેલ યુ, ઇટ ઇઝ નોટ ડિફિકલ્ટ. આ તો આપણે થોડોક કરવાની જરૂર છે. હવે આજે જેને ક્ષમા આપી દીધી હશે ને એનો કદાચ હવે આવતા શનિ રવિ ભેગા થાવ કીર્તન ભક્તિમાં તો મને કહેજો, કારણ કે જ્યારે વ્યક્તિ સામે આવશે ત્યારે ખબર પડશે ક્ષમાનું શું રિઝલ્ટ આવ્યું. એ વ્યક્તિ જોતાની સાથે આપણું બીપી વધે છે કે નહીં એનો અનુભવ તમારે કહેવાનો છે. એના માટે નફરત કેટલી વધે છે કે નહીં એ તમારે કહેવાનું છે. વેરી ઇમ્પોર્ટન્ટ, વેરી ઇમ્પોર્ટન્ટ. અને જો ના થયું તો સમજો કુછ કચ્ચા હૈ, કંઈક કચાશ છે. એટલે કરજો. બીજા કોઈને કાંઈ અનુભવ કેવો છે? 15 મિનિટનો. હા બોલો, આપો એમને માઇક આપો. હેલો. એટલે અત્યારે જે જમવાનું એમાં એમનો ઉપયોગ ગોઠવો મેં, એટલે કેવું આ જે ફાઇલ નંબર 1 છે એના માટે કંઈ નથી કર્યું, પણ અંદર કે આનાથી હું જુદો એવો શુદ્ધાત્મા છું એવું સતત હેમરિંગ કર્યા કરું. આ હું નથી, હું આ છું, હું આ છું. હા રાખ્યું ને તમે? હા સારું, એ રીતે રાખ્યું. ચાલે, એ પણ ચાલે. ખાનારો જુદો છે અને હું એનાથી જુદો છું. હા, આનાથી જુદો એવો શુદ્ધાત્મા છું, એટલે આનાથી જુદો પડતો ગયો એમ કે એનાથી પાછો વળવાનું, છૂટાપણાનો પુરુષાર્થ રાખ્યો. વેરી ગુડ, સરસ. સતત એનાથી તમને કેવું લાગ્યું? આનંદ આવે છે, નિરાકુરતા ઉત્પન્ન થાય જ છે. નિરાકુરતા ઉત્પન્ન થઈ, આનંદ થાય આવ્યો. જ છે. ઓકે, થાય જ. કારણ કે પછી તીખું આવ્યું, ભાવતું આવ્યું, મીઠું ઓછું આવ્યું, જે બી આવ્યું ને તે કોને આવ્યું એ તમે જોશો. એટલે એને ખસેડ્યું નથી કશું, પણ આ ફાઇલ નંબર છે એમાં કશું કર્યું નથી, ખાલી પાછા વળવાનું પ્રોસેસ. હા, પ્રકૃતિમાં એનો કહેવાનો મુખ્ય ભાવાર્થ એટલો જ છે કે ખાતી વખતે તન્માયાકાર પરિણામ ન થવા દીધું.
ખાનારો જુદો છે અને હું જુદો છું એવો પુરુષાર્થની ગોઠવણી કરી હતી, ઉપયોગની ગોઠવણી કરી હતી. એનાથી જ નિરાકુરતા રહી. કારણ કે ખાવાનું ભાવતું આવ્યું કે ના બી આવતું આવ્યું, ગમ્યું કે ના ગમ્યું, તે કોને ગમ્યું એનાથી જુદો હું શુદ્ધાત્મા છું એવું રહેશે. બહુ મજા આવશે. તમારો દાંત દુખતો હોય તો કેટલી અસર થાય, અને તમારા પાડોશીને દાંત દુખતો હોય તો કેટલી અસર થાય, કયો જોઈ કેટલી અસર થાય. તમારા ઘરમાં પાણી ટપકે છે ટપ 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 ટપ, અને બાજુના પાડોશીના મકાનમાંથી પાણી ટપકે છે ટપ ટપ ટપ, તો બાજુના પાડોશીના ટપાણ ટપકે તમને કેટલી અસર થાય. એવી જ રીતે આ પાડોશી જો બની જાય, આ પ્રકૃતિ અને ફાઇલ નંબર 1 જો પાડોશી બની જાય તો કેટલી મજા આવી જાય. સારું થયું તો એનું, ખરાબ થયું તો એનું. આપણે તો જ્ઞાતા દ્રષ્ટાને પણ દાદા ભગવાન કહેતા ધીસ ઇઝ ધી ફર્સ્ટ નેબરર. આ પ્રકૃતિ આપણી પહેલી પહેલા નંબરની ફાઇલ છે, પાડોશી છે. એટલે પાડોશી ધર્મમાં આવવાનું છે. માઇકમાં બોલો. જ્ઞાતા દ્રષ્ટા રહે તો બીજા આવતા વિચાર આવતા બંધ થઈ જાય. વિચારો બધા બંધ થઈ જાય ને આત્માના જ થયા કરે. હા, બીજા વિચાર આવ્યા બંધ થઈ જાય, આત્માના જ આવ્યા કરે ને પ્રોબ્લેમ થઈ જતો તો. હવે આપકા જો મેન પ્રશ્ન હતા એમનો, એમને આમની વાત લઈ લે જરા, કે અત્યારે આપણું જીવન એટલું બધું ફાસ્ટ છે. સવારે ઉઠીએ અને તમે લોકો એટલે કે અમે લોકો જે પ્રયોગ બતાવીએ છીએ કે સારું આવું છૂટું રાખવું છે ને ખાનારો જુદો ને ઢીકણું જુદો ને બ્રશ કરનારો જુદો, એના સુધી બ્રશ કરતાં કરતાં 3 બીજા કામ કરવાના છે. કેવી રીતના સાચવવું અમારે, પ્રશ્ન એમનો એ છે. રાઈટ, વાત તો સાચી જ છે એમની. એટલે એના 2 ઉપાય છે. એક તો છૂટું પડી ગયું હોય તો વાંધો નથી, છૂટું કઈ રીતે પાડવું એનું આપણે ચા પછી જોવાના છીએ. અને બીજો ઉપાય ફાસ્ટ છે ને, તો રિયલી ફાસ્ટ તો છે ને આપણી બુદ્ધિ એને ફાસ્ટ કરી નાખે છે. આપણે બધી જ પ્રક્રિયા સેજ ધીમેથી કરવી છે એવું અંદરથી ગોઠવણી કરો. ब्रश भी करना है थोड़ा स्लो करते हैं, दूध रखना है थोड़ा स्लो करते हैं, ये करना है थोड़ा स्लो करते हैं. डेलिबरेटली जानबूझ के स्लो करो, जानबूझ के. एक दिन करके देखो, कुछ होगा नहीं, उतना काम उतने टाइम में हो ही जाएगा. ये मेंटल रगवाट है. हमारे मन में ये भार रहता है कि ये करने का, वो करने का, ये नहीं करेंगे तो वो रह जाएगा, ये है वो है. लेकिन एक बार थोड़ा नहीं, मैं तो स्लो ही करने वाला हूं, तो होगा क्या, एक बाजू फास्ट 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 कर रहे, आप बोलोगे स्लो 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 करने का, स्लो तो होने वाला नहीं है, लेकिन नॉर्मलिटी पे आ जाएगा. वही हर काम नॉर्मलिटी से होगा और फिर उपयोग आ जाएगा, रखना नहीं पड़ेगा. ये उससे दूसरा एडवांटेज ये होगा कि हर काम चित्त की हाजिरी में होगा. नहीं तो कुछ फट 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 इतना मैकेनिकल हो जाता है कि क्या है. अभी नहाने का प्रोसेस ले लो, एक तो 10 काम करने के बीच में नहाने का प्रोजेक्ट होता है, तो फट 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 बाथरूम में गए और फट फट बाद आए. वो नहाते नहाते टाइम की दूसरे 4 प्रॉब्लम्स के सोल्यूशन दिमाग में चल रहा है, ये करने का है, वो करने का है. શું નાયા ખાયા ભગવાન જાણે. હવે આમાં કેવો ઉપયોગ, શું ગોઠવવાનો. એકચ્યુઅલી આજ્ઞા ધર્મમાં અમે આ પોઈન્ટ લીધેલો જ હતો અને બધાને આ પ્રયોગ ખાસ કરાયો હતો. 1 અઠવાડિયા માટે એક પ્રયોગ કરાયો હતો. બધાને કરવો હોય તો કરજો. સવારથી ઉઠીને નક્કી કરવાનું કે આજે બધા જ કામ જાણી જોઈને ધીમાથી કરવા છે. जानी जो ने धीमे. आई टेल यू, मुझे भी यही प्रॉब्लम था, फास्ट फास्ट करता था, मुझे लगा मैं एक्सेस कर रहा हूँ. तो दूसरा एक सोल्यूशन है, धीमे थी उतावड़ करो एवं अपनी फाइल ने कहवानुं. फाइल को बोले धीमे से उतावड़ कर. इसका मतलब क्या है, उतावड़ करने का हाथ पर फटफट फट चलेगा, लेकिन धीमे से करना है, यानी अंदर का रगवाट कम हो जाएगा. हाँ, ये एक सेटिंग. मुझे रोज 8 बजे जॉब पे जाने का है, तो उसके लिए मैं 6 बजे उठता हूँ, आराम से मेरा सब नाना धोना हो जाता है, 8 बजे मैं निकलता हूँ. एक दिन उठते उठते 7 बज गया, अरे बाप रे लेट हो गया, फास्ट करो, खट 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 खट. अभी ऐसे टाइम में क्या करने का,
स्लोली करेंगे तो वाट लग जाएगी, 8 बजे नहीं निकल जाएंगे। फास्ट करेंगे तो हम लोग डांटेंगे, उपयोग में नहीं करते। तो करने का क्या, ધીમે રહીને ઉતાવળ કરો, એવું આપણી ફાઇલને કહેવાનું। ધીમે રહીને ઉતાવળ કરો એટલે શું, હાથ પગ તો ફટફટ ચલાવવા જ પડશે, એટલે ઉતાવળ તો પણ ધીમે રહીને, એટલે ધીમે રહીને ટેક ઇટ ઇઝી યાર, ઉતાવળ નહીં કરવાનું। ઉતાવળ તો આપણા મનની જ હોય છે, હાઈ લેટ થઈ ગયું, હાઈ લેટ થઈ ગયું, હાથ ફટ, એટલે એ ભાગ ધીમો કરી નાખવાનો છે, અંદરની એ ધીમું કરવાનું, હાથ પગ ફાસ્ટ, એટલે ધીમે રહીને ઉતાવળ। અને હજી આગળ જે તમારો મેઇન પ્રોબ્લેમ છે તે, આ તો એક સજેશન આપ્યું છે। બીજું મેં ઓબ્ઝર્વ કર્યું, અમુક માણસો છે ને હાલા બહુ ધીમેથી કામ કરે યાર। અમે તો બધાના ઘરે જઈએ ને એટલે અમુકની પ્રકૃતિ હોય, હા આવો બેસો, હું જમું છું, આવું છું, બોલી હમણાં જ નાહીને આવો, નાહીને આવીને અડધો કલાક થયો, નાહી છે શું કરે છે, એ ટેક ઇટ ઇઝી, હા બધું કરું છું, આવું છું, બસ હમણાં જ જાઉં છું, કરું। એ ઉઠે બેસે ખાય પીએ એટલું ધીમેથી કરે। એક જણ કે મારે જરાક બતાવો ને આ શું છે, તો કે હું હમણાં તમને બતાવું છું, એટલે એને મને વાંચીને બતાવવાનું હતું એ ભાઈએ, એટલે વાંચવા માટે એને ચશ્મા કાઢવાના હતા। હવે એ ચશ્મા કાઢે, ધીમેથી ગળું કાઢશે, ધીમે એટલે 5 મિનિટ તો એ ચશ્મા ચડાવતા લગાડતી હતા। મેં કીધું આ કરે જ શું, મારા જણ કે બધું ઠાક કરીને મને પતી ગયું હોય। એટલે આઈ હેવ સીન સુપર સ્લો પીપલ। આ તો એકદમ એક્સ્ટ્રીમ કહું છું, હું એક્ઝેક્ટ કહું છું, ગપુ નથી મારતો। અને આમાં ઠંડી પ્રકૃતિ બી જોઈએ, હોતા હે ચલતા હે। મેં કીધું યાર આ માણસ આટલો ઠંડો, આટલું ધીમે, તો એનું તો હાઈ ક્લાસ જ ચાલે છે, સરસ કંપનીમાં જોબ છે, સરસ પગાર છે, 2 છોકરા છે, વાઈફ છે, ઘર છે, વર્તતી રહે છે, અને હું એની જગ્યાએ તો કેટલું રગવાટ કરું છું। ઉસકા બી ચલતા હી હે, દુનિયામાં બધાનું જ ચાલવાનું છે। એટલે આ બે છેડા છે, આપણે વચ્ચે રહેવાનું છે। હવે વચ્ચે આવવા માટે શું કરવાનું, પ્રકૃતિ તો ઘોડ કરવાની ટેવાઈ ગઈ છે, એટલે પુરુષાર્થ એ કરવાનો છે, કરવો તો કરી જોજો। અઠવાડિયું અમુક આજ્ઞા ધર્મના મહાત્માએ કરેલો છે કે નક્કી કરવાનું સવારથી આજે બધી ક્રિયા જાણી જોઈને અને ધીમેથી કરવી છે, એઝ ફાર એઝ પોસિબલ। પછી વ્યવહાર વિવેક વાપરવાનો, ઓલી બસ ને ટ્રેન ચૂકાઈ ગઈ હોય ત્યાં પછી ધીમે નથી કરવાનું, પણ સામાન્ય પ્રક્રિયા હોય છે। છાપું વાંચવાનું તો ઘૂડ વાંચી લીધું, ખાવાનું તો ઘૂડ, નાવાનું તો ઘૂડ, કપડાં લેવાના બદલવાના તો ઘૂડ, એ બધી પ્રક્રિયા મારે ધીમે કરવી છે, જાણી જોઈને, ઇન્ટેન્શનલી। ઓલું સ્લો મોશનમાં ચાલે ને પિક્ચર બતાવે ને એવી રીતે જાણી જોઈને તમે જોજો, બહુ મજા આવશે, એકવાર કરી તો જુઓ। મારે ખાલી કપડાં ચેન્જ કરવાના છે, એટલે હું આરામથી કપાટ પાસે જઈશ, આરામથી કપાટ ખોલીશ, હેંગરમાંથી આરામથી પછી ડુ ઇટ। જોજો, એક તો શું થશે ખબર છે, જે ટેન્શન જેવું લાગે છે ને એ ટેન્શન તો રહેશે જ નહીં, પહેલી વાત। અને બીજી વાત, ઉપયોગ ગોઠવવો નહીં પડે, ઉપયોગ એની મેં હાજર થશે, એટલે તમારું જે ચિત્ત છે ને એ ત્યાં ને ત્યાં જ હશે। કારણ કે આપણે બધી પ્રક્રિયા કરીએ છીએ ને, ચિત્ત તો હોતું જ નથી એમાં। હવે ચિત્તને ત્યાં ને ત્યાં લાવવા માટે જો તમે ડેલિબરેટલી ધીમે કરશો ને, ફોર્સિબલી ચિત્ત ત્યાં ને ત્યાં આવી જશે। જોજો, તમે છાપું વાંચવાનું નક્કી કરો, બહુ ધીમેથી વાંચવું છે, જો ચિત્ત ત્યાં ને ત્યાં અક્ષર પર હશે, ક્યાંય આગુ પાછું નહીં। એટલે આ તો એક पुरुषार्थ बहुत फास्ट लाइफ है, तो उसको थोड़ा स्लो करने का, और स्लो हो जाएगा तो उपयोग या चित्त की हाजिरी ऑटोमेटिक आ जाएगी, ये कहना चाहता हूँ। ठीक। और कुछ? हाँ? और हम लोग जब भी समझो हम न्यूज़पेपर पढ़ते हैं तो हमारा चित्त उसी पढ़ाई में ही होता है ना, और पहले ऐसे बोलते थे कि हूँ शुद्ध आत्मा छूँ, और फिर हमारा चित्त सीधा पढ़ाई में चला जाता है। तो उसका मतलब क्या हुआ? नहीं, क्या किस चीज की पढ़ाई में बोल रहे आप? न्यूज़पेपर? हाँ। अभी किसी भी चीज में हम चित्त लगाते हैं तो पूरा उसमें ही हमारा ध्यान जाता है ना, तो उस समय हमको ख्याल ही नहीं आता है कि हम शुद्ध आत्मा हैं। चित्त पूरा उसी चीज, मतलब ये सही बात है कि हूँ शुद्ध आत्मा छू करीने पछी मतलब बाद में वो सब करना, क्रिया करने का मैं वो पूछना चाहती हूँ। हाँ,
वास्तव में तो हूँ शुद्धात्मा हो के करके हाँ। रखना इज द आइडियल। हाँ यानी बेसिकली कहने का मतलब ये है, ये प्रवृत्ति कोई भी प्रक्रिया करे, न्यूज़पेपर पढ़े या कोई भी, हाँ। उससे हम अलग है, ये जागृति रहनी चाहिए, रहनी चाहिए। अभी वहां तक पहुंचने के लिए एक उपाय ये है कि हम गोठवणी करें, भाई फाइल बात करें, बोलीन भाई पेपर वाँचવું છે ને धीमे रहने वाँचो। हाँ, यानी पेपर लेने से पहले, पढ़ाई करने से पहले मैं अपने आप को बोलता हूँ धीमे से पढ़ना, तो हाँ। ऑटोमेटिकली मेरा चित्त इधर उधर भटकता होगा तो शुम करके इधर आ जाएगा, फिर वो आराम से पढ़ रहा है। तो एक स्टेप 1 बेसिक स्टेप ये है हाँ कि हम पढ़ते हैं तो हमारा चित्त पढ़ाई में है, यू नो वी लिसन, हर एक बस ध्यान से हम छोड़ रहे हैं। और उसके ऊपर की जागृति या आगे की जागृति ये है कि पढ़ने वाला पढ़ रहा है और मैं उसको जान रहा हूँ, ये बराबर पढ़ रहा है नहीं पढ़ रहा है उसको मैं जान रहा हूँ, ये छोटापना की जागृति है। तो फर्स्ट स्टेप में सालू जो पढ़ते उधर तो चित्त रखो, आधा तो चित्त इधर भी है उधर भी है, क्या पढ़ा मालूम नहीं, कुछ पढ़ तो लिया मैंने। तो वहाँ पे बुद्धि काम करेगी ना, जो हम पढ़ते हैं, क्या पढ़ते हैं, तो वहाँ पे बुद्धि काम करती है। करेगी, बुद्धि काम करेगी, मजा आएगा, अरे ये ऐसा करना नहीं चाहिए, पागल है, समझता नहीं है, फलाना है, वैसा सब कमेंट्स आएगी, तो उसको भी देखने का है। उसको भी देखने का है कि बुद्धि ने ये जो पेपर पे पढ़ा और जिस आदमी के बारे में पढ़ा उसके बारे में अभिप्राय दिया, उसको भी हमें देखना है। उस समय वो जागृति नहीं रहती है। हाँ, उस समय वो जागृति नहीं रहती है, तो वो जागृति लाने का प्रयोग आज हम दोपहर को करने वाले हैं। ओके, ठीक है, जय श्री कृष्ण। ફંડામેન્ટલ પ્રોબ્લેમ છે છૂટાપણાનો। આ જે બધું કહે છે ને, એટલે એક લેવલની જાગૃતિ ક્યાં આવે છે? જય સચ્ચિદાનંદ, આપણે આ જે બે પ્રકૃતિ, એક સ્લો છે એક ફાસ્ટ છે, હવે એ વખતે છે ને નોર્માલિટી ફાસ્ટવાળાને લાવવા માટે શું કરવું જોઈએ? સ્લોવાળા એક્સ્ટ્રીમ સ્લો નથી, મસ્ટ બી નિયર ટુ નોર્મલ, પણ જે ફાસ્ટવાળા છે એને બહુ જ ગડબડ લાગ્યા કરે છે કે અરે યાર આટલી વારમાં આટલું ના થાય એવું એક, એટલે એને નોર્મલ થવા માટે શું કરવું જોઈએ? એને નોર્મલ થવા માટે તો કાંઈ નહીં, એ મિકેનિકલી ગોઠવી જ દેવું પડે, અંદર જ દાદા કે ને કાઉન્ટર પુલી જેવું મૂકી દેવું પડે કે ભાઈ એ કરે છે એ એની બરાબર છે એના માટે, અને એ નોર્માલિટીથી કરી શકે અને હું નોર્માલિટીથી કરી શકું એવી શક્તિ આપો, એટલે એ ગોઠવણી જ કરવી પડે આપણે। અચ્છા, વી હેવ ટુ કલ્ટિવેટ ધેટ પેશન્સ, પેશન્સ કલ્ટિવેટ કરવી વી પડે. હેવ ટુ કલ્ટિવેટ ધેટ પેશન્સ, કારણ કે તમારે એની સાથે રહે જ છૂટકો છે। At that time what to say inside કે ના, બસ શાંતિથી કામ લ્યો, ધીરજથી કામ લ્યો, બસ એવું જ બોલ્યા આપણી ફાઇલને એટલું જ કહેવાનું, સમજાવવાનું, ધીરજથી કામ લ્યો, Okay. આનો નિકાલ કરો, એટલે એને જ કરવું. અને ધીરજથી કામ લ્યો, ઉપયોગથી કામ લ્યો। ઓકે, એટલે ઉપયોગથી કામ લ્યો બોલશો ને એટલે આખું જાગૃતિ, ઉપયોગ, ચિત્તની હાજરી બધું આવી જશે, એટલે ફૂલ કમાણી પૂર્વક થશે, ઓકે, નહીં તો ઓલું ખાલી બુદ્ધિના લેવલ પર જશે। હા, ભાઈ ઉપયોગ ચાલો ધીમેથી કરે છે ને, ધીમે ધીમે તમે જુઓ અને કરો ને, ટેક ઇટ ઇઝી। ઓકે, એકવાર ધીમે ધીમે કરીને જે ચિત્ત હાજર થશે ને, મારે ઇન્ટેન્શનલી બધી પ્રક્રિયા ધીમે ધીમે કરવી છે। હવે ધીમે ધીમે કરશો એટલે ચિત્ત હાજર રહેશે ને, ચિત્ત હાજર રહેશે ને એટલે એકાગ્ર થતું જશે। હવે એ એક સેટિંગ થઈ ગઈ, અને બીજું જે આપણે કરાવવાના છે એ રીતના છૂટાપણાનો પ્રયોગ થઈ જશે ને, પછી પ્રકૃતિ ફાસ્ટ 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 બી કરશે ને તોય વાંધો નહીં આવે, કારણ કે તમે એને જોનારા છૂટા જ રહ્યા કરશો। પણ એ સ્ટેજ પર આવતા પહેલા આ એક ઇન્ટરિમ સ્ટેપ છે, આખું ઇન્ટરિમ સ્ટેપ છે। હા બોલો। ઓલું માઇક આપી દો। આજે પેલી ફાસ્ટ પ્રકૃતિ ને સ્લો પ્રકૃતિની જે આપે વાત કરી, અને પેલા બેને પણ વાત કરી મહાત્માએ, એ ફાસ્ટ પ્રકૃતિ ને સ્લો પ્રકૃતિ એ તો પ્રકૃતિજન્ય જ છે। એટલે પર્સનલી બી અનુભવની બાબતમાં કે અમુક વખતે પ્રોફેશનને કારણે પણ તમારી પ્રકૃતિ બદલાતી, એટલે પ્રકૃતિને અનુકૂળ પ્રોફેશન હોય કે પ્રોફેશનને અનુકૂળ થવું પડે કે ભાઈ અમારો પ્રોફેશન એવો હોય કે આમ કે હવે કોઈની કંઈક ઇમરજન્સી આવીને શાંતિથી બેસી રહીએ તો ના ચાલે, એના માટે દોડવું પડે।
પછી ઘણીવાર એમને એમ પ્રકૃતિને લીધે બી આપણે ઉતાવળિયા થઈ જતા હોય છે, જેવો ઘણાનો પ્રોબ્લેમ હોય છે કે પ્રકૃતિ ફાસ્ટ હોય. અને આપે કહ્યું કે પ્રયોગમાં મૂકીને ધીમા રહેવું, પણ એટલું પ્રકૃતિ એકદમ બદલવી કંઈ હેલી નથી. તો આપણા જ્ઞાનમાં બી છે કે ભાઈ પ્રકૃતિને તો જોવાની છે. એટલે ફાસ્ટ પ્રકૃતિ ને સ્લો પ્રકૃતિમાં દાદાનું જ્ઞાન લીધાને 15-16 વર્ષ થયા કનુ દાદા પાસેથી. ત્યાર પહેલાંની પ્રકૃતિ ને પછીની પ્રકૃતિ જે ફાસ્ટ હતી એમાં કંઈ બહુ ફરક નથી પડ્યો. પણ આપે હમણાં જ કહ્યું કે જે જોવાની દ્રષ્ટિ કેળવાઈ એને લીધે એ ફાસ્ટ પ્રકૃતિ બી જોવાતી ગઈ જેમ જેમ, એટલે પ્રકૃતિ હવે નડતી નથી. અને આપણી ફાસ્ટ પ્રકૃતિ હોય એટલે કોઈની સ્લો પ્રકૃતિ હોય એ ઘણીવાર બહુ ડિસ્ટર્બ કરે. હા, અકળામણ થાય, 100% થાય. પણ એ અથડામણ બી જે જોવાની પ્રક્રિયા થતી ગઈ જેમ જેમ જ્ઞાને કરીને આપણે જોનારા થયા, જ્ઞાતા દ્રષ્ટા થયા, જેમ જેમ ઉપયોગમાં આવતું ગયું, જેમ જેમ એને અનુભવાતું ગયું, એમ પ્રકૃતિ એની એ જ રહી છે, પણ એ હવે દખલ નથી કરતી. રાઈટ. એટલે પ્રકૃતિ બદલવી એ ડિફિકલ્ટ છે, અને બદલ્યા કરવા માટે બહુ મહેનત કરવાને બદલે જોવા જાણવાની મહેનત કરવાની મને લાગે કે વધારે છે. બિલકુલ સાચી વાત છે. મેઇન તો આપણે છૂટાપણું અને જોવા જાણવા પર જ આવવાનું છે, એના પર જ આવવાનું છે. પણ આ પ્રકૃતિનો એટલો બધો ડખો છે કે ત્યાં સુધી જવા જ દેતી નથી. યુસી, એટલે જ્યાં એ એકદમ હાઈપર થઈ ગઈ છે કારણ કે બહુ ટેવ પડી ગઈ છે ને, એટલે એને નોર્માલિટીમાં લાવવા માટે આ એક પ્રયોગ છે. ધીસ ઇઝ જસ્ટ અ કાઉન્ટર બેલેન્સ. છેવટે તો છે ને પ્રકૃતિને બી નોર્માલિટીમાં લાવવાની છે, અને એ ઉપયોગને જાગૃતિ વધે એટલે નોર્માલિટીમાં જનરલી આવી જશે. પણ આ તો એક પ્રોસેસ છે કે જે બિલકુલ અબો નોર્મલ જતી હોય તો એને નોર્માલિટીમાં લાવવા માટે એક, જેથી કરીને ઉપયોગ આવે કે ચિત્ત હાજર રહે એના માટે. અને એ હાજરીનો ઉપયોગ રહી પછી પ્રકૃતિ મટીરિયલ છે કે ફાસ્ટ છે કે સ્લો છે, હે ને? આ તો એક ઇન્ટિરિયમ સ્ટેપ છે. કારણ કે તમે આજે બધા અમે લોકો કહે છે, પ્રદીપભાઈ બી સવારે કીધું તમે જોજો, પણ જોવાનું શું હવામાં? આજે જોવાનું કહું છું તો આ ખાનારો જુદો છે ને હું જુદો છું એ ઘેર નથી પડતી બધાને. એટલે તમને અને અમુક મહાત્માઓને રહે છે, હું ના નથી પડતો, પણ એટ સમ લેવલ આ મુશ્કેલ પડે છે. એટલે એ જે કમ્પ્લીટ જોવા જાણવાની પ્રક્રિયા કે છૂટાપણાની જે પ્રક્રિયા છે એ લેવલ સુધી આવતા એક વચ્ચેનું આ એક સ્ટેપ છે ખાલી પ્રકૃતિને થોડુંક આમ. એટલે એનાથી શું થશે? વી આર ફોર્સ ટુ લુક એટ ધી પ્રકૃતિ. પ્રકૃતિ ધીમી કરવા માટે હું એના પર ધ્યાન જશે ને મારું, એટલે પ્રકૃતિને ઓબ્ઝર્વ કરતા થશું, અને ઓબ્ઝર્વેશન કરવું એ જ જ્ઞાતા દ્રષ્ટા તરફ લઈ જશે. પણ આમાં એવું છે આ પ્રોસેસ છે. પ્રકૃતિને જોવા જાણવાની બરાબર છે, પણ એ કંઈ મોડી પડે એના માટે કોઈ સબ્જેક્ટ, એના માટે કોઈ ઉપયોગ ખરો કે નહીં? બસ આપણે પ્રકૃતિ છે કરાય જોયા કરીએ છીએ ને, પણ એ મોડી પડે એના માટે પણ ઉપયોગ હોવો જોઈએ કે ના હોવો જોઈએ? કે ભાઈ આ મારી આ પ્રકૃતિ આ બહુ મારા મનથી આ લોકોને બહુ મારી પ્રકૃતિ બહુ ખરાબ લાગે છે, મારો પ્રકૃતિ આમ થાય છે, પણ એને મારે મોડી તો પાડવી પડશે કે નહીં પાડવી પડે? બસ મને મારી પ્રકૃતિને જોયા કરવાથી કંઈ મોડી નથી પડતી. આ મારા અનુભવો છે. નહીં, એટલે તમારી વાત જરાક જુદી છે કે પોતાની પ્રકૃતિની નબળાઈ કે કચાશની વાત કરો છો, રાઈટ? એ આ જરાક પોઈન્ટ છે જુદો હતો. એટલે બંનેનો પ્રશ્ન એની જગ્યાએ કરેક્ટ છે. આ તો છે ને સ્પીડની ખાલી વાત હતી, જેમાં બીજાને દુઃખ થતું નથી, મન વચન કાયાથી બીજાને દુઃખ થતું નથી, એ કેટેગરીની વાતો હતી નોર્માલિટીની. અને તમે જે વાત કરો છો ને એ પ્રકૃતિના સ્વભાવને લીધે બીજાને અસર કરે છે, બીજાને દુઃખ કરે છે વ્યવહારના ડીલિંગમાં. એટલે ત્યાં આગળ તો ચેતવાનું છે જ. અલ્ટિમેટલી તો હું તમને કહું, જુઓ, અંદરનો શુદ્ધાત્મા તો શુદ્ધ છે જ. અશુદ્ધ શું છે? અશુદ્ધ પ્રકૃતિ જ છે. અશુદ્ધ આપણી રોંગ બિલીફો છે. એ રોંગ બિલીફને શુદ્ધ કરવાની છે અને ચોખ્ખી કરવાની છે. એટલે એ પુરુષાર્થ તો છે જ પ્રકૃતિને કે સમજને કે બાવાને ટર્ન કરવાનું છે. બેઝિકલી સમજને ટર્ન કરવાનું છે. એ ટર્ન થશે ને એટલે આ બધું ક્રોધમાનમાં એ લોકો બધા ફપ ખરી પડશે. અલ્ટિમેટલી પ્રકૃતિ બી ભગવત કરવાની છે, એટલે કે સ્યાદવાદ વાણી વર્તન મનનમાં આવી જવી જોઈએ. એટલે એ તો છે જ. પોતાની પ્રકૃતિને સંપૂર્ણ શુદ્ધ વ્યવહાર બી દાદાએ કીધું છે, આદર્શ વ્યવહારની બી વાત કરી છે. આદર્શ વ્યવહાર એટલે બધા લોકો કે યસ આ માણસ સારો છે. જીવ માત્રથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ લેવું પડશે ત્યારે મોક્ષે જવાશે, નહીતર મોક્ષે નહીં જવાય. એટલે પ્રકૃતિ શુદ્ધ તો કરવાની છે, પ્રકૃતિથી થતો વ્યવહાર બી શુદ્ધ કરવાનો છે. એટલે એ તો છે જ.
એટલે એના માટે પછી આપણે અલગ સત્સંગને અલગ ઉપાયો રાખેલા છે. આ ક્રોધ મન માલોભ જે અશુદ્ધિઓ છે, વાણી વર્તનની અશુદ્ધિઓ છે, એને કઈ રીતે જોવી અને કઈ રીતે ઓલું કરવું. મોટા ભાગે તો આ મેન આ વસ્તુ છે કે પોતાની પ્રકૃતિ કેમ મોડી પડે, હા. એ મોડી પડે તો જ બીજા સાથેનો વ્યવહાર એનો શુદ્ધ થાય, બાકી થતો જ નથી. બસ મારી પ્રકૃતિ પ્રાણ ને પ્રકૃતિ મરી સાથે જશે, હું તો આવી જ રહેવાનું ને આવો જ રહેવાનું. પ્રાણ અને એટલે પ્રકૃતિ એ લૌકિક વ્યવહારમાં ચાલે. મહાત્માઓ માટે એ વાક્ય યોગ્ય નથી. પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય, ઇટ્સ નોટ ડિરેક્ટલી એપ્લિકેબલ. આપણે અત્યારે કેવું છે, આ શિબિરનું સમય મર્યાદાને રાખીને કેવું છે, એક નાનો ફોકસ્ડ અપ્રોચ લીધો છે કે આજે આપણે આ શિબિરમાં 3 વસ્તુને લઈને બેઠા હતા કે આપણે હાલતા ચાલતા વ્યવહારમાં શુદ્ધાત્મા રહે, જ્ઞાન રહે, ઉપયોગ રહે અને આપણે છૂટાપણું વર્તાય. એ એક લિમિટેડ થીમ રાખી હતી આની. અને એ થીમના ભાગરૂપે આપણને જે નડે છે, મારે આજ્ઞા ચૂકાયા છે, જે દોષિતને દેખાય છે, એ સામેની વ્યક્તિના વાગેલા ઘા, એના માટેના અભિપ્રાય, એ એક પોઈન્ટ લીધો હતો. એ વ્યવહારની હળવાશ કઈ રીતે આવશે, તો કે એને છોડશું તો એને ક્ષમા આપીશું તો. એટલે એ એક ભાગ આપણો ઓછો થશે. પછી બીજો ભાગ જે મારે અત્યારે લેવાની ઈચ્છા છે એ છે કે આપણને બધાને સમજાઈ ગયું કે આ રોંગ છે ને આ રાઈટ છે, આ વ્યવહાર ખોટો છે ને આ સાચો છે, પણ હું લાવ્યો નથી, આ મારામાં શક્તિ નથી. તો શું કરવાનું? તો કે સાચું કરવા માટે શક્તિઓ માગવી પડે. મને આ શક્તિ પ્રાપ્ત થાઓ, મને આ શક્તિ પ્રાપ્ત થાઓ, મારામાં ગુણ પ્રગટ થાઓ, મારામાં ગુણ પ્રગટ થાઓ, પોઝિટિવ રીતે. એ ઇન્ટિરિમ છે. અને છેલ્લે આપણે પછી જોઈશું કેમ કરીને છૂટાપણું વર્તાય. હું આત્મા છું રે, પ્રકૃતિ જે કંઈ કરે એને આપણે જોનારા જાણનારા જ રહીએ, છૂટાપણું વર્તાય, એનો આપણે પ્રયોગ 3જા સેશનમાં લઈશું. એ રીતે અત્યારે રાખ્યું છે. એ પ્યુરિફિકેશનનો ભાગ હમણાં નથી રાખ્યો આપણે, પણ છે ખરો, છે એવું જ. પણ આજે બધી વસ્તુ એક ટોપિકમાં ના લેવાય, બીજી શિબિરમાં ભલે બીજી શિબિર કરો, પણ આ બહુ મેઇન ફોકસ છે. અત્યારે લગીને જે મેં કહ્યું મેં માફી માંગી લીધી, પછી ફરી 2 દાડે પછી નાટક ઊભું થવાનું ને, કારણ કે પ્રકૃતિ છે ને, એ ફરી પાછું એ નાટક ચાલુ થાય, ફરી પાછું બીજા સેશનમાં ફરી પાછી માફીઓ માંગવાની. રોજનો રોજ માફીઓ માંગવામાંથી નીકળી જાય એવું કંઈ બીજો રસ્તો શોર્ટ અને બસ બતાવો તો બધાનું સુધરી જાય ને અમારું સુધરી જાય. આમ તો કેવું છે કનુભાઈ, આપણે મહાત્માઓનું ગ્રુપ લીધું છે. મહાત્માઓ મોટા ભાગે તો બહુ જ સત્સંગમાં કનુ દાદાનામાં બધામાં આવે જ છે. આજ્ઞા શું છે જાણે છે. આજે કોઈને કે આજ્ઞા બોલો તો કડકડાટ 1 કલાક લેક્ચર આપી શકશે, પણ પાડવાનો વારો આવે ત્યારે જરા વિચાર કરવો પડે એવો છે. એટલે એ પાડવા માટે એક બ્લોક લીધો છે. ખાલી બ્લોક્સ તો ઘણા બધા છે, એમાંનો એક લીધો છે, કારણ કે પછી સમયની મર્યાદા આવી જાય ને. એટલે આજે આ બહુ મોટો ભાર લીધો છે આપણે, બહુ મોટો વાસ્તુ છે બધાને. મેં કારણ કે મારો તો હું જોઈ રહ્યો છું સામાન્ય ભાવે મહાત્મા સાથેના ઇન્ટરેક્શનમાં કે બધું સારું હોય, પણ એ વસ્તુ આવે ને ત્યારે ખટ કરતું જ્ઞાન અને જાગૃતિ ઉડી જાય છે. એ ઉડી ના જાય એના માટે આ ખાસ ફોકસ રાખેલો હતો. હવે વરે વાત આજ્ઞા શક્તિઓ માગવાની. શક્તિઓ માંગવાનું આમ તો આપણી ચરણવિધિમાં આપેલું જ છે. તમે જો જોશો ને તો આપણી ચરણવિધિમાં બધા જ પુરુષાર્થ સમાયેલા છે. એમાં આપણે શક્તિઓ માગવાનું અત્યારે પ્રયોગ એવો રાખીએ છીએ કે જેની પાસે શક્તિ છે એની પાસેથી જ માગીશું, એટલે કે દાદા પાસેથી. કઈ શક્તિઓ માગીશું? જે આપણને જોઈએ છે. આ શું છે? આ વચગાળેનો ઇન્ટરિમ સ્ટેજ છે. મન વચન કાયાની આપના જેવી સહજતા મને પ્રાપ્ત થાઓ. ત્રણવિધિમાં છે જ. જ્ઞાની પુરુષની જેવી છે મન વચન કાયાની સહજતા. સહજતા એટલે ઉદય કર્મને આધીન. આમ તો આમ, દાદા અહીંયા બેસો તો અહીંયા, ત્યાં બેસો ત્યાં. એટલે એ સહજતા માગીએ એટલે આપણે અસહજ બનાવનાર આપણું જે પોતાપણું છે એ પોતાપણું ઓગળતું જાય. મન વચન કાયાની આપને જેવી સહજતા મને પ્રાપ્ત. આપની વૃત્તિ એ જ મારી વૃત્તિ રહો. એટલે શું?
શું હોઈ શકે? આ હા ચિત્તવૃત્તિ. ચિત્તવૃત્તિ આપની વૃત્તિ એ જ મારી વૃત્તિ રહો, એટલે કે એમની જે ચિત્ત વૃત્તિઓ છે, વૃત્તિ ચિત્તને લાગુ પડે એવી મારી ચિત્તની વૃત્તિઓ, એટલે કે આપણું ચિત્ત ભટક ભટક કરતું હોય, જ્યાં હોય ત્યાં હાજર ના હોય, અને એમને ચિત્ત સદાય ને સદાય હાજર રહે જ્ઞાની પુરુષને. એટલે પ્રાર્થના કરીએ છીએ કે આપની વૃત્તિ એ જ મારી વૃત્તિ રહો, એટલે તમારું જેવી ચિત્ત વૃત્તિ છે એવી જ ચિત્ત વૃત્તિ મારી હો. મારું ચિત્ત ભટક ભટક કરે છે, ભટકે નહીં. આપની દ્રષ્ટિ એ જ મારી દ્રષ્ટિ રહો. બોલો જોઈએ, આપની દ્રષ્ટિ. હવે આપની દ્રષ્ટિ મારી દ્રષ્ટિ રહો એટલે શું આવી શકે એમાં? નિર્દોષ દ્રષ્ટિ, પછી શુદ્ધાત્મા દ્રષ્ટિ, પોઝિટિવ દ્રષ્ટિ, અભેદ દ્રષ્ટિ, અકર્તા દ્રષ્ટિ, હા બરાબર છે, અને નિર્વિકાર દ્રષ્ટિ. આ બધી દ્રષ્ટિ એમને કોઈ બધા નિર્દોષ દેખાય, બધા અકર્તા દેખાય, બધા સાથે અભેદતા રહે, નિર્વિકાર રહે, બધું જ રહે, દ્રષ્ટિ બગડે નહીં. એટલે એવી માંગણી કરીએ છીએ કે આપની દ્રષ્ટિ એ જ મારી દ્રષ્ટિ રહો, આપનો સ્વભાવ તે જ મારો સ્વભાવ રહો. બોલો રહો. અમને જે કેવળ દર્શન, કેવળ જ્ઞાનની નજીકનું જ્ઞાન, કેવળ ચારિત્ર એટલે જ્ઞાતા દ્રષ્ટા અને સુખ વર્તે છે, એવું જ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને સુખ વર્તો. આપણે કહીએ છીએ ને જ્ઞાની, આપણે કહીએ છીએ ને જ્ઞાની પુરુષની દશા બહુ ઊંચી. બહુ ઊંચી એટલે શું? ત્યાં જ જ્ઞાન દર્શન ચારિત્ર જે છે એ જ જ્ઞાન દર્શન ચારિત્ર મને પ્રાપ્ત થાઓ. ચાલો, એટલે એ શક્તિઓ આપણે અત્યારે માગીશું. ચાલશે? એ આપણે શક્તિઓ આપણામાં નથી, એટલે આપણે શક્તિઓ માગવાની છે. હવે આ માગવાની એટલે કઈ રીતે કે આપણી અંદર એ બહુ હૃદયપૂર્વક માગવાની છે, ચિત્તની હાજરીપૂર્વક માગવાની છે, અને ઉત્કૃષ્ટ પ્રકારની ભાવના સાથે માગવાની છે. હાર્ટીલી મને આ જોઈએ છે. હવે હાર્ટીલી જોઈએ છે એ આપણને કરતા આવડે છે, અને આપણે કરીએ છીએ ક્યારે ખબર છે? આપણને વ્યવહારમાં કાંઈ પ્રોબ્લેમ આવ્યો હોય ને ત્યારે ભગવાન પાસે માથું નમાવી હાથ જોડીને માગે છે, ને ભગવાન આટલો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય, હું માનતા રાખું છું, 51 રૂપિયા આપીશ. અમુક લોકો માનતા રાખે છે, બધા નથી રાખતા, પણ આપણે પ્રોબ્લેમ ત્યારે કેવું હાર્ટીલી માગીએ છીએ ને, ભગવાન આ સોલ્વ કરી આપો, બહુ મેજર પ્રોબ્લેમ છે. કર્યું જ કે નહીં ક્યારે? એને હાર્ટીલી કહેવાય. એવું જ હાર્ટીલી આપણે અત્યારે માગવાનું છે, વિથ ટ્રીમેન્ડસ જબરજસ્ત ફિલિંગ્સ, ભાવનાઓ અને લાગણીઓ સાથે. લોપડ ચોપડ નહીં, લોપડ ચોપડ તો અત્યાર સુધી બહુ કર્યું. હવે આ વસ્તુ આપણે પ્રોપરલી કરી શકીએ એટલે હું વાક્ય બોલીશ, તમે એની પાછળ રિપીટ કરજો. ધીમે ધીમે બોલીશું, એટલે હું લગભગ 2 જ વાર બોલીશ, તમે 2 વાર રિપીટ કરજો, અને પછી તમારે મનમાં એ ચાલુ રાખવાનું છે. એટલે હું બોલીશ, મન વચન કાયાની આપના જેવી સહજતા મને પ્રાપ્ત થાવ. ટુકડામાં બોલીશ, એટલે તમારે એટલું રિપીટ કરવાનું. બોલો, મન વચ. 1 મિનિટ હું બોલું પછી બોલવાનું. હા, હવે હું જે સ્પીડમાં ને જે રીતે બોલું છે એ રીતે બોલવાનું છે. મન વચન કાયાની આપના જેવી સહજતા મને પ્રાપ્ત થાવ. મન વચન કાયાની આપના જેવી સહજતા મને પ્રાપ્ત થાવ. એટલે આ રીતે 2 વાર બોલાવીશ, એટલે સ્પીડ, લાગણીનો ખ્યાલ આવી છે. અને પછી તમારે એ જ વસ્તુ અંદર બોલવાની છે એ જ રીતે. અને બોલતી વખતે ચિત્તમાં દાદાનો ચહેરો યાદ રહે, દાદાનો કોઈ પણ મુદ્રા યાદ રહે, દાદાની કોઈ પ્રક્રિયા યાદ રહે, એ રીતે જોવાનું. અને આપણે જાણે આપણી હાજર સામે જ છે અને આપણે માગી રહ્યા છીએ એ રીતે બોલવાનું છે.
એટલે ચિત્ત એની હાજરીમાં એ દાદાનો ફોટો રમશે અને આપણે આ વાક્ય બોલવાનું છે, અને એ જ સ્પીડમાં અને એ જ સ્લોલી. ત્યાં સુધી 2 વાર હું બોલીશ, પછી તમારે મનમાં બોલવાનું છે. મોટેથી એટલા માટે નહીં કે મનમાં બોલ્યો હોય તો આપણે આપણી સ્પીડથી, ખૂબ લાગણીથી, ખૂબ ઉપયોગપૂર્વક બોલી શકીએ, એટલે આપણી અંદર આખું ઇન્ટરનલાઇઝ થઈ જાય. એટલે એ થોડોક ટાઈમ થશે ત્યાં સુધી બોલીશું આપણે 5 થી 7 વાર. પછી વાક્ય ચેન્જ કરીશું આપણે. મન વચન કાયાની આપના જેવી સહજતા, આપની વૃત્તિ, એ હું બોલીશ પછી મોટેથી, એટલે પછી તમારે રિપીટ કરવાનું. એટલે 2 વાર પાછું આ રીતે કરીશું, પછી પાછું તમારે અંદર બોલ્યા કરવાનું અને ચાલુ જ રાખવાનું. પછી વાક્ય ચેન્જ કરવાનું હશે ત્યારે હું પાછું બોલીશ, પછી તમારે મારી સાથે બોલવાનું. ઓકે? આ સાથે મોટેથી એટલા માટે બોલીએ છીએ કે કેવી રીતે બોલવાનું એ ખ્યાલ આવે. બાકી બોલવાનું તો અંદર જ છે, પણ એકલું એમને અંદર પહેલો પ્રયોગ છે ને એટલે સેટ નહીં થાય. એટલે પહેલાં 2 વાર હું સાથે બોલીશ, પછી તમે કરજો, એટલે પ્રેક્ટિસ પડી જશે, રીત આવડી જશે. શક્તિઓ માગવાની રીત, એ આપણો પ્રયોગ છે આજે. ઓકે? હવે આપણે ચાલુ પહેલા વાક્યથી કરીએ છીએ. ઓકે? મન વચન કાયાની આપના જેવી સહજતા મને પ્રાપ્ત થાઓ. મન વચન કાયાની આપના જેવી સહજતા મને પ્રાપ્ત થાઓ. હવે આવી રીતે મનમાં તમે લોકો ચાલુ રાખો. મારી વૃત્તિ રહો. આપની વૃત્તિ એ જ મારી વૃત્તિ રહો. હવે મનમાં ચાલુ રાખો અને દાદાનું નિધિધ્યાસન કરવાનું અને દાદા પાસે શક્તિ માંગવાની. ધીમે ધીમે દ્રષ્ટિ રહો. આપની દ્રષ્ટિ એ જ મારી દ્રષ્ટિ રહો. હવે મનમાં બોલો ધીમે ધીમે. આપનો સ્વભાવ તે જ મારો સ્વભાવ રહો. આપનો સ્વભાવ તે જ મારો સ્વભાવ રહો. હવે મનમાં ધીમે ધીમે ચાલુ રાખો. આપનું જ્ઞાન, દર્શન, ચારિત્ર અને સુખ તે જ મારું જ્ઞાન, દર્શન, ચારિત્ર અને સુખ રહો. આપનું જ્ઞાન, દર્શન, ચારિત્ર અને સુખ એ જ મારું જ્ઞાન, દર્શન, ચારિત્ર અને સુખ રહો. હવે મનમાં નિધિધ્યાસન કરતા કરતા ધીમે ધીમે. હવે મારે ખાલી એટલું પૂછવું છે, કેવું લાગે છે? ઊંઘ આવી ગઈ કે? જેને ઘરે ઊંઘ નહીં આવતી ને અહીંયા તો અવશ્ય આવી ગઈ હશે. એકદમ સ્થિર થાય ને ચીજ એટલે ઊંઘ આવી જ જાય. મન સાયલન્ટ થાય એટલે ઊંઘ આવી જ જાય. હવે કેટલાને એવું લાગ્યું કે હજી થોડો વધારે ટાઈમ હોત તો મજા આવત આ કરવામાં? લાગ્યું ને? હા. એટલે સ્થિરતા થઈ, અંતસ્કરણ સ્થિર થયું, શક્તિઓ મગાય, ચિત્ત શુદ્ધ થઈ રહ્યું છે. એટલે આ તમને પ્રયોગની રીત બતાવી.
ઘરે તમે ખાલી એક વાક્ય પર બી લઈ શકો છો. આપનું જ્ઞાન દર્શન ચારિત્ર સુખ ફોર એક્ઝામ્પલ, એ વાક્ય પર 10 મિનિટ 15 મિનિટ બોલી શકો છો. અત્યારે તો થોડુંક સમયની મર્યાદા ને બધા હોય એટલે આ તો રીત બતાવી. અને જો તમને લાગી કે મજા આવી ગઈ તો અવશ્ય તમે પાછું ઘરે કરશો, અને વધારે ટાઈમ કરશો તો બહુ વધારે મજા આવશે, અને ધીમે ધીમે શક્તિઓ ઉત્પન્ન થશે. એટલે પુરુષાર્થમાં મજા આવતી થશે, અને પુરુષાર્થ કરતા તમે થશો. એ આ પ્રયોગનો આખો મર્મ હતો. એ જ વસ્તુને કોઈને કંઈ કહેવું છે? હા પૂજ્યનાનંદજી, હા, અત્યારે તમે જે આ પ્રયોગ કરાવ્યો ને તેમાં દાદાજી સાથે જેટલા બી પ્રસંગોમાં વૈશાલીએ દાદાજીની પ્રત્યક્ષતામાં જે કંઈ પણ જે દાદાજી સાથે બન્યું ને આખી સ્મૃતિ બધી ઉભરી આવી. ઉભરી આવે અને એટલો અંદર આનંદ થાય કે હમણાં મારી સામે જ છે દાદાજીને હું આ બધું જોઈ રહી છું, ચિત્ર ફિલ્મ દેખી રહી છું એવું લાગ્યું. એટલે આપણે સ્થૂળ દાદામાંથી સૂક્ષ્મ દાદા તરફ જવાનું છે. એ સ્થૂળ દાદાનું સાનિધ્ય આપણને બહુ ઉલ્લાસ આપે, પણ છેવટે એની અંદર જે આત્મા વર્તે છે એવો આત્મા મારી અંદર વર્તે એ ત્યાં જવાનું છે. નિરાવલંબ દશા સુધી પહોંચવાનું છે. અને એની રીત આ જ છે. જ્ઞાનીઓ આ જ કહી ગયા છે આપણને. આપનામાં જેવો આત્મા વર્તે છે તેવો જ આત્મા મારામાં વર્તાવો. ચરણવિધિમાં આપેલું જ છે. એ બહુ પાવરફુલ વાક્ય છે, બહુ પાવરફુલ વાક્ય છે. આપનામાં જેવો આત્મા વર્તે છે એવો મારામાં વર્તાવો એટલે શું? કે તમને જેવું આત્માનું સ્પષ્ટ અનુભવ છે, તમને જેવું આત્મા અને શરીર છૂટા વર્તાય છે નિરંતર, એવું મને વર્તાવો. હવે એ જ વાક્યનું તમે નિર્દેશન કરતાં કરતાં માગો ને 10 મિનિટ 15 મિનિટ, તો તમને એ દશા સુધી પહોંચવા માટેના સંજોગો ઉત્પન્ન થશે. એ દશા સુધી પહોંચવાના પુરુષાર્થો તમને મળશે, પુરુષાર્થની સમજ મળશે, અને પુરુષાર્થ કરવાની શક્તિ પણ મળશે. એક એક વાક્યમાં બહુ શક્તિ છે. હવે આ જ વસ્તુનું એક નાનું એક્સટેન્શન છે કે આપણને જેની સાથે ફાવતું નથી ને, આમ તો બધા પાસે માગી શકાય. આપણે બોલીએ છીએ સર્વે કલ્યાણમૂર્તિ સંકેતધારી મહાત્માઓના સર્વોત્કૃષ્ટ સદગુણો મારામાં ઉત્કૃષ્ટપણે સ્ફુરાય. એટલે મહાત્મામાં જે જે સારા ગુણ છે એ મારામાં પ્રગટ થાવ. તો ક્યારેક જોયા છે કે નહીં મહાત્મામાં સદગુણો? કારણ કે અવગુણો તો જોયા જ છે, એની ગેરંટી છે મને. એ તો દેખાય જ, કારણ કે એની ટેવ આપણને છે, એ આપણે ગળથુથીમાં લઈને આવ્યા છીએ, પ્રેક્ટિસ. એટલે સદગુણો જોવાનું જે છે ભાગ, એ જેમ જેમ જોશું અને માગશું ને કે આનામાં આ સદગુણ છે એ મને પ્રગટ થાવ. જે બી હોય, શાંતિથી બોલે છે, વિનયપૂર્વક બોલે છે, પુરુષાર્થ કરે છે, વિધિ કરે છે, જાગે છે, સત્સંગમાં જાય છે, પદ સારા ગાય છે, ગમે તે હોય, જે બી સદગુણ તમારા નજરમાં આવ્યો હોય એ મને પ્રાપ્ત થાવ. એનો ચહેરો યાદ કરીને આપણે આ માગીએ ને તો આપણાની અંદર એ ઉત્પન્ન થાય થાય ને થાય. આ શોર્ટકટ બતાવું છું પ્રગતિના બધા. અલ્ટિમેટ તો જ્ઞાન દર્શન ચારિત્ર ને સુખ જ્ઞાનીનું માગી દીધું એટલે એમાં તો બધું જ આવી ગયું. છૂટાપણું ને જ્ઞાન ને જાગૃતિ ને ઉપયોગ બધું આવી ગયું. ધીસ ઇઝ ધ અલ્ટિમેટ વાક્ય. એટલે આ બી જેટલું ગુટાઈ ગુટાઈ કરું એટલે આપણામાં એ બધું નિમિત્તો ને સંજોગો ઉત્પન્ન થશે જ. અને બીજું બી છે કે જેની સાથે આપણે રોજ હળીએ છીએ, મળીએ છીએ, વાતો કરીએ છીએ, ઉઠીએ જ બેસીએ છીએ, જેને આપણે ઓળખીએ છીએ અને પરિચયમાં છીએ, એવી વ્યક્તિઓમાં બી જે સદગુણ આપણે જોયા હોય, અવગુણ બી જોયા છે પણ સદગુણ બી છે, તે સદગુણ મારામાં પ્રગટ થાવ, મારામાં પ્રગટ થાવ, એવો એનો ચહેરો યાદ કરીને આપણે બોલીએ તો આપણામાં બી પ્રગટ થાય જ. ખાલી કવિરાજનો ચહેરો યાદ કરીને બોલો ને મને એના જેવું સરસ ગાતા આવડે તો ગાતા આવડી જશે. જેને ગાતા ના આવડવું હોય અને ગાતા થવું હોય તો આ પ્રયોગ છેલ્લો છે, શોર્ટકટ. નિધિધ્યાસનનો પ્રયોગ બહુ શોર્ટકટ પ્રયોગ છે, ઇન્સ્ટન્ટ. કોઈનું પણ ચોરનું નિધિધ્યાન કરો અને આના જેવું મારે એક્સપર્ટ ચોર થવું છે તો આવડી જાય.
કોઈ માણસમાં વ્યવહાર સૂઝ બહુ સારી હોય, કોમન સેન્સ બહુ સારી હોય, અને એનું નિર્દેશન કરીને તમે શક્તિ માગો ને કે એના જેવી સૂઝ મને પ્રાપ્ત થાવ, તો આપણામાં ધીમે 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 સૂઝ પ્રગટ થઈ જ છે. એટલે એ બી શક્તિનો પ્રયોગ છે, ખાસ કરવા જેવો છે. અને એથી આગળ જેની સાથે આપણને ફાવતું નથી, જેની પ્રકૃતિમાં 550 અવગુણો છે, જામતું નથી, એનામાં કાંઈ સવગુણો હશે કે નહીં? એની સાથે તો ઉઠીએ બેસીએ, અથડાય કૂટાય ટકરાય છે, બધું જ છે. એટલે પ્રકૃતિ બરાબર આપણે ઓળખી લીધી કે નહીં? મહા બેકાર. એટલે બેકારની અંદર કંઈક સારું સારું બી છે કે નહીં? એ સારું સારું સદગુણો એની પાસેથી માગવું, એ સારું સારું ગુણ એને યાદ કરી, એનો જ ચહેરો યાદ કરીને કહેવાનું એનામાં આ જે સદગુણ છે મારામાં પ્રાપ્ત થાવ. ઘરની અંદર જેઠાણી છે, માં નફટ, કામ જ નથી કરતી, ખાલી રસોઈ હારી બનાવે છો. રસોઈનું સદગુણ મારામાં પ્રગટ થાવ. રસોઈ બહુ સારી બનાવે છે, રસોઈ બહુ સારી બનાવે છે, રસોઈ બહુ સારી બનાવે છે. લુક એટ ધ સદગુણ અને માગો. સદગુણ વખતે માગો કે ના માગો, પણ સદગુણ તો જુઓ. મારો હસબન્ડ નાલાયક છે, સારું સાંભળતો જ નથી, દબડાવ જ કરે છે મને, પણ સારું કામ બધાનું બહુ કરે એવો છે, દયાળુ છે આમ તો. હા, કેટલું સારું છે એનામાં. એ સદગુણ તો છે ને, બધાની મદદ તો કરે છે ને, બહુ સારું. મને પણ એવી રીતના નિસ્વાર્થ મદદ કરવાની શક્તિ પ્રાપ્ત થવા. એનો ચહેરો યાદ કરીને માગશો ને તો તમારામાં આવી જશે. હું શું કહેવા માગું છું ખ્યાલ આવ્યો? ના, જેની સાથે જામતું નથી એના કોઈ સદગુણ છે ને, તો એના સદગુણ બી જોવા અને એની પાસે શક્તિ માગવી. શેના માટે? શેના માટે? શું થાય એનાથી માગવાથી? આપણામાં આવી જાય. પછી બીજું એનાથી એના સદગુણ જોતા થઈએ. અવગુણ તો જો કર્યું છે. દાદા કે ને કોઈના દોષ જોવા એ શેના જેવું છે? તો કે ગટર જોવી. આપણે રસ્તામાં ગટર હોય એટલે જાય, પછી જોઈએ અરે શું છે આ ખાડો છે, પછી જોયું અરે આ તો ગટર છે, કચરો છે બધો, એઠવાડ ગંદકી જાય છે બધું, પછી જોવાનું બંધ. પછી બીજે ત્યાંથી પાસે પાછું આપણે જોઈએ, લાવ જરા જોવા દે ને કેવું છે અંદર કચરો બધો. જોઈ લીધું, ગંદી વાસ મળે છે, બેકાર. પણ માણસની ગટર તો રોજ જોવાની મજા આવે છે. જોવાની નહીં, પછી બીજાને કહેવાની એટલી જ મજા આવે છે, પરમ આનંદ. ઓલો આવી છે, ઓલો આવો છે. એટલે એ વસ્તુથી આપણે અટકીએ. અવગુણ જોવાની જે ટેવ પડી ગઈ છે, એ ટેવને માંથી બહાર નીકળવું હોય તો જ્યારે બી દેખાડે યાર એલી આવી છે, ઓલો આવો છે, એનામાં શું સદગુણ છે તે જુઓ. અરે આનામાં આ તો બહુ ફાઇન છે, 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 આ તો બહુ ફાઇન છે. 50 વાર ભાવ બહુ ફાઇન છે, બહુ ફાઇન બોલે એટલે ઓલું ધીમું થઈ જશે. એનામાં 20 અવગુણ હોય ને 2 જ અસગુણ હોય ને, તો 2 ગુણને ગુણ્યા 10 ટાઈમ્સ જો કરશો ને એટલે એમ્પ્લીફાય થઈને મોટું થઈ જશે, અને એની બાજુનું આ નાનું થઈ જશે. એટલે શું થશે? એના પ્રત્યેની નફરત, ચીડ, અણગમો, અભાવ બધું ઓછું થઈ જશે. આ તો રીત બતાવું છું, આપણે બોજા પ્રાકૃતિક રીત છે, આ બધી પ્રાકૃતિક રીત છે. એટલે સદગુણ જોવાની જે વાત છે, એ સદગુણ જોવાથી આપણામાં એ સદગુણ જબરજસ્ત ખીલશે, જબરજસ્ત ખીલશે. પાંચ મિનિટ જોઈશું કે હવે જેની સાથે જામતું નથી, અથવા જે આપણને યાદ આવે અમુક ક્વોલિટીઝ બધામાં જોઈ હશે ને, મહાત્માઓમાં હોય, સગાઓમાં હોય, પાડોશીમાં હોય, મિત્રોમાં હોય, જ્યાં હોય ત્યાં બધાના સદગુણ જોવાનું આપણે રાખીએ. ચાલો 5 મિનિટ માટે બધાના સદગુણ જોશું. આનું આ બહુ ફાઇન છે, 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 આનું આ બહુ ફાઇન છે. એટલે એનાથી શું થશે? પોઝિટિવ એટીટ્યુડ ક્રિએટ થશે. પોઝિટિવ જોવાનું, સારું જોવાની પ્રેક્ટિસ પડશે, કારણ કે અવળું જોવાની પ્રેક્ટિસ તો છે જ.
એટલે પોઝિટિવ જોવાની આપણને પ્રેક્ટિસ પડશે. ઓકે, ચાલો બધા આંખ બંધ કરી અને ધીમે રહીને આપણે 5 મિનિટનો જ પ્રયોગ રાખીએ છીએ. ધીમે રહીને બધાના સદગુણ જુઓ, ઘરથી ચાલુ કરો અને સહજાસહજ જેટલા દેખાય, જેટલી વ્યક્તિ દેખાય જોવાનું ચાલુ કરો. સદગુણ જોયા કેવું લાગે છે? બહુ ખેંચી ખેંચીને લાવવા પડે, બહુ ઓછું દેખાય, એટલે જેની સાથે જામતું નથી એની સાથે ને. હા, પણ મેં તો જનરલ બી રાખ્યું હતું, મેં તો બધા બી જોજો, આડોશ પડોશો બધા જોજો. એ તો ઓછા જ દેખાશે કારણ કે છે જ ઓછા, તો પછી શું કરવાનું? એ જ કીધું, એ જે ઓછા છે ને એ 10 વાર જોવાના છે, એટલે 2 × 10 કરશો એટલે 20 થઈ જશે. અને હજી બોલો 20 અવગુણ તો છે જ, અને 20 વાર સદગુણ થઈ જાય એટલે પ્લસ માઇનસ થઈ જાય, ન્યુટ્રલ થઈ જાય. પણ મેં એકચ્યુઅલી કીધું બી હતું કે જનરલ જેના દેખાય ના જોજો. હવે આ એટલા માટે કે અવગુણ જોવાની પ્રેક્ટિસ છે, એની સામે સદગુણ જોશો ને, જો તમે 10 મિનિટ પ્રોપરલી ચીકણી ફાઇલ છોડી દો, જનરલ જે વ્યક્તિ યાદ આવે જેની સામે આપણે છે, સગું હોય, મિત્ર હોય, જે હોય, તો સદગુણ જો 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 કરશું ને તો જોજો બહુ મજા આવશે, હળવાશ ફીલ થશે, યુ વિલ ફીલ નાઇસ. કારણ કે તમે શું જુઓ છો? સારી સારી વસ્તુઓ જુઓ છો. આપણે ઘરમાં ડિપ્રેસ ને થાકેલા ને મોઢું ઉતરી ગયું શું કામ છે? કારણ કે બધાના કડવા કડવા અનુભવ, કડવા વર્તન, કડવું વાણી ને અવગુણો જોઈ જોઈને આપણું મોઢું ઉતરી ગયું છે. તેની સામે આપણે સારું સારું જોશો તો એની માટે સારું લાગશે. એટલે આ ભાર ઓછો કરવાના, પ્રાકૃતિક ભાર અવળી સમજણથી આવે છે, એની સામે જ આ સવળી સમજણ અને સવડા પ્રયોગ છે, જેથી કરીને પ્રકૃતિ હળવી થાય. અને એ બધી હળવાશ આવશે ને એટલે જ્ઞાન જાગૃતિ પછી ધીમે 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 આખી બહાર આવશે. જાગૃતિ તો છે જ, પણ અમુક ટાઈમ જ રહે છે, પછી દબાઈ જાય છે. એટલે આ જે દબાવવાના જે કારણો છે એને દૂર કરવા માટે આ બધા પ્રયોગો છે આખા પ્રાકૃતિક. પુનિતભાઈ, તમે અને દાદાએ પણ સૌથી પહેલા જે બધાના પોઝિટિવ ગુણો એન્કરેજ કર્યા ત્યારે અમે લોકો જોડાયા હતા, બાકી એટલા કોઈ પોઝિટિવ ગુણ હતા જ નહીં અંદર. શું કીધું દાદાએ? શું એન્કરેજ? એટલે પોઝિટિવ ગુણો પોઝિટિવ તમે અંદર લાયા હતા ને અમને પણ. હા હા હા, એ વખતે તો બાકી હાથમાં આવે એવા કોઈ હતા જ નહીં. હા, પોઝિટિવ ખાસ જોવાનું છે, અને પોઝિટિવ જોવાથી જ આપણામાં બહુ ફરક પડી જશે, એની હળવાશ આવી જશે. પ્રકૃતિને ખાલી ટર્ન કરવાની છે, આપણી સમજ ફેરવવાની છે. અવળી સમજણથી દુઃખી છે, સવળી સમજણથી સુખી થાય એવું છે. એટલે બીજું પ્રકૃતિની જે વાત કરી એ દાદાએ એક વાત ખાસ કરી હતી કે આપણું અક્રમ વિજ્ઞાન છે, લાયકાત વગર જ્ઞાન આપી દીધેલું છે, પ્રકૃતિનો કચરો ભરેલો છે અને આત્મદ્રષ્ટિ મળી ગઈ છે. તો શું આ પ્રકૃતિ એમને એમ જ રહે? તો દાદાએ ચોખ્ખું કીધું હતું કે મારી આજ્ઞામાં રહ્યા કરે ને તો પ્રકૃતિ પણ મોડી થાય. અને ટાઈમ લિમિટ પણ દાદા આપી હતી કે જો ખરેખર આજ્ઞામાં રહે તો 11 વર્ષે પણ પ્રકૃતિ ઓગળી જાય, અને પુરુષાર્થ જરા ઓછો હોય તો 14 વર્ષે તો પ્રકૃતિ ઓગળી જ જાય. એટલે બધી કચાસો ઘણી ખરી ખરી બધી આખી ખરી પડે અને પ્રકૃતિ એકદમ નોર્મલ થઈ જાય. એણે આમ કર્યું અને તેમ કર્યું અને ત્યાં એને વ્યવસ્થિત કરતા દેખાયા જ કરે, વ્યવસ્થિત કરતા છે, વ્યવસ્થિત કરતા છે, વ્યવસ્થિત કરતા છે. એમ 11 વર્ષ નોન સ્ટોપ રહ્યું તો આખું કરતા પણ ખલાસ થઈ જાય. આપણા જ પ્રકૃતિની અંદર જે ડિસ્ચાર્જ ક્રોધમાન માયા લોક પડ્યા છે એ એની સામે પુરુષાર્થ રહ્યા કરે જ્ઞાતા દ્રષ્ટાનો, જોવા જાણવાનો, તો એ પણ ઢાક 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 ઓગળી જાય. આપણી અંદર ક્રોધ ઓછો થઈ જ ગયો છે, નથી થયો એવું ને, એ તો બધાને અનુભવ છે. જ્ઞાન લીધું ત્યારે ક્રોધ કેટલો હતો અને આજે 2 વર્ષે 5 વર્ષે કે 10 વર્ષે કે 15 વર્ષે ક્રોધ કેટલો છે? તો ઓછો તો થયો જ છે. એટલે ગ્રાફ તો બધાનો ડાઉન જવાનો છે. ક્વેશ્ચન ઇઝ કેટલી સ્પીડે. એટલે જો પુરુષાર્થ થાય તો દાદાએ મિનિમમ કે 11 વર્ષમાં થાય એવું છે, નહીં તો 14 વર્ષે થાય, અને થોડું કાચું હોય તો 15 વર્ષે થાય, 20 વર્ષે થાય, 30 વર્ષે થાય, જ્યારે થાય ત્યારે. નહીં તો છેવટે 2 અવતારે થાય, 3 અવતારે, 11 અવતારે થાય. પણ પ્રકૃતિ ઓગળે એ વાત તો ચોક્કસ છે.
પણ એની સામે આપણે લાગી જવું પડે. લાગી જવું એટલે બીજું કાંઈ નથી, આપણી જાગૃતિ વધારવાની, આજ્ઞાનું પાલન વધારવાનું, એ આજ્ઞામાં અટકાવનારા જે કારણ છે એટલે પછી એના ઉપર પુરુષાર્થ કરવાનો. એટલે આ જે અટકાવનારો ચીકણી ફાઇલ છે, આપણો ભાર છે, આપણું અણસમજણ છે, દોષ જોવાની પ્રકૃતિ છે, એની સામેના આપણે આ બધા થોડા પ્રયોગો કર્યા. બરાબર. પછી હવે આપણે ચા માટે વિરામ લઈશું 3:30 થી 4. મને જરાક સિગ્નલ આવે તો સારું. કોઈ છે કે ચા તૈયાર થઈ છે કે જરા મને કહેજો. અને પછી છેલ્લો અડધો કલાક 4 થી 6 આપણી ત્રીજો સેશન રહેશે. એમાં આપણે થોડુંક આત્મા સ્વરૂપમાં સ્થિર થવાનો જે આખો પ્રયોગ છે, કઈ રીતે વ્યવહારમાં બી આપણે સ્થિર રહી શકીએ અને છૂટાપણું રહેવાય, એનો થોડોક પ્રયોગ કરીશું. અને જે આપણે જ્યાં આપણને અતિશય રાગદ્વેષ છે, એટલે તો ઓબ્વિયસલી ઘરની ફાઇલો જ હોય, ચીકણી ફાઇલો જ હોય. અને અમુક તો આવ્યા બી હશે સાથે અહીંયા અત્યારે શિબિરમાં. તો આપણે બધા સમાધિ ઉપર જશું અને ત્યાં અડધો કલાક પ્રતિક્રમણ ખાસ કરીશું. ઘરની ચીકણી ફાઇલોને ખાસ કરીને બધાને બહુ જ નડે છે. તો એના દાદાની સમાધિ આપણે પ્રતિક્રમણ કરીશું. આવ્યા હોય તો વેલ એન્ડ ગુડ, ના આવ્યા તો બી જે બી છે એ આપણે પ્રતિક્રમણ કરીશું, જેથી કરીને એ આખી ચિકાસ છૂટી પડી જશે. અને જે ચીકણામાં ચીકણી ફાઇલ 2 નંબર 3 નંબર જે બી હોય એની સાથેની ચિકાસ બધી ઓછી થઈ જશે અને વ્યવહારનો જે ડીલિંગ છે એ હળવો થઈ જશે. કારણ કે એ છોડીને બીજે બધે જ્ઞાન હાજર છે. કોઈ કે હું બહાર જાઉં ને બધે શુદ્ધાત્મા દેખાય, ઘરમાં જ નથી દેખાતા. બહાર જાઓ દાડીએ પાંદડે દેખાય, પણ ઘરમાં ના દેખાય. એટલે એ ઘરમાં બી દેખાતા થાય સહજ ભાવે. એની ચિકાસ જે છે કર્મની આંટી છે, એમાં કોઈનો વાંક નથી. એક લાવ્યા છે હિસાબ એવો. એ દાદાની સમાધિ આપણે એનું પ્રતિક્રમણ કરી નાખશું એટલે એ બી આખું ચોખ્ખું થઈ જશે. એવું આપણે થોડુંક પ્લાનિંગ કર્યું છે. બરાબર છે. નડે છે જે એ મુખ્ય નડતર આપણે આજે કાઢવાનો પ્રયોજન કર્યું છે. હવે ચાનું કોઈ મને કહી શકશે? વાર છે થોડીક? હા, થોડોક ટાઈમ છે. કોઈને કંઈ કહેવું છે? રિક્વેસ્ટ, લેડીઝ આ બાજુ, જેન્ટસ આ બાજુ. સામેવાળાની સારી ક્વોલિટી વધારે જોઈ શકીએ એના માટે શું કોઈ વસ્તુ? સામેવાળાની સારી ક્વોલિટી વધારે જોઈ શકે એટલે કેવું છે કે જે ક્વોલિટી છે એને વારંવાર જુઓ તોય બહુ થઈ ગયું. એક જ વસ્તુને વારંવાર જોયા કરો, આ તો બહુ સારું છે, ઓલી આવી છે, આવો છે, એ સમજતો નથી, સમજતી નથી, ના આ તો બહુ સારું છે ને, આ તો બહુ સારું છે ને, આ તો બહુ સારું છે, આ તો બહુ સારું છે. એ રિપીટેડ હેમરિંગ કર્યા કરો એટલે એ ઓટોમેટિકલી ઓલું ખરાબ જોવાનો ભાગ બંધ થઈ જાય. એટલે નોર્માલિટીમાં આવી જાય. આપણે આખો મોક્ષ માર્ગ કેવો છે? પ્લસ માઇનસનો છે. દાદા ભગવાન બી આખી જિંદગી આ જ કર્યું હતું કે જ્ઞાન નહોતું થયું તે નાનપણથી પ્રકૃતિમાં જે બી કંઈક નીકળે ને, કોઈને દુઃખ થાય વાણી નીકળી જાય, કાંઈ દુઃખ થાય વર્તન જાય, એટલે અંદર તરત બોલે અહમ ન દુભાય એવી શક્તિ આપો, અહમ ન દુભાય એવી સ્યાદવાદ વાણી વર્તનની શક્તિ આપો. એવું અંદર પોતે ફટાક કરીને પ્લસ માઇનસ કરી નાખતા. પછી કોઈના માટે અભાવ થાય તો અભાવ ન કરવાની શક્તિ આપો. એટલે એ અંદર પ્લસ માઇનસ એમને, કારણ કે છે ડિસ્ચાર્જ એટલે નીકળશે ખરું. આજે શું છે તો આ નથી જોતું એટલે પ્લસ માઇનસ કરી જ નાખતા. એનું સારાંશ પછી 9 કલમ છે. એનું સારાંશ કે અમે શું જે 40 વર્ષ સુધી અમારી અંદર નિરંતર રહેતું હતું એ પછી નટુભાઈના નિમિત્તે આખું બહાર નીકળી 9 કલમો રૂપે. એટલે આખું વિજ્ઞાન ક્યાં રહેલું છે? પોતે તો શુદ્ધાત્મા છે, પણ જે આ રાગ દ્વેષ વાળું આ ફાઇલ નંબર 1 છે એને વિતરાગ કઈ રીતે બને, એને સાચી સમજણ કઈ રીતે બને, એનું જ આખું છે. એટલે નેગેટિવ ને પોઝિટિવથી બેલેન્સ કરવાનું છે, નોર્માલિટીમાં જવું છે. કારણ કે છેવટે એકનો એક હું છે, એકનો એક હું પડ્યો છે. એ હું નામધારી છું એ હતું, એને જ્ઞાન મળે પછી હું શુદ્ધાત્મા થયું, એ ખાલી બિલીફ બદલાય છે, પણ હું તો ત્યાંનો ત્યાં જ રહેલો છે. એટલે એની સાથે જે પોતાપણું ને બધું એસોસિએટેડ છે એ પોતાપણું
રાગ દ્વેષ એ બધા જ્ઞાને કરીને સાચી સમયથી ઓગાળ કરીએ એટલે હું ખોટી જગ્યાએ હતું એ હવે સાચી જગ્યાએ આવી જાય કે હું શુદ્ધાત્મા છું. જેટલું ખોટી બિલીફ કેટલા અનંત અવતારોની પડી છે, હું નામધારી છું, સુનિલ છું, ફલાણો છું, ઢીકણો છું, એટલે એ વાળવા માટે હું શુદ્ધાત્મા છું, અનંત જ્ઞાનવાળું છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, બોલ બોલ કરવું પડે. ક્યાં સુધી કે નોર્માલિટી સુધી આવે ને ત્યાં સુધી, પછી બોલવાનું રહેતું નથી. એ હું ને જ આખું ટર્ન કરવાનું છે. એ હું એ અંતરાત્મા દશા છે. એ વર્ડ કરતાં પછી એ જ પરમાત્મા થઈ જાય છે. એટલે આ બધી જે સમજ છે ને એ હું ને ટર્ન કરવામાં જે બ્લોકેજીસ છે, પ્રાકૃતિક બ્લોકેજીસ, અવળી સમજણ, પોતાપણું, એ બ્લોકેજીસ કાઢવાના આપણે આખું આજે શિબિરમાં વાતો કરી અને એના પ્રયોગ કર્યા આપણે. અને એક ચીકણી ફાઇલનો આપણે પ્રયોગ પછી કરીશું. ત્યાં સુધી આ કર્યું છે. અને હવે આપણે ચાનો વિરામ લઈએ છીએ. અડધો કલાક પછી એક્ઝેક્ટલી 4 વાગે આપણે ભેગા થઈશું અહીંયા. 4 વાગે આપણે બધા ભેગા થઈએ છીએ. જય સચ્ચિદાનંદ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સૌ સાહુણમ. નમો લોય સૌ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સૌ પાવપણાસણો. સૌ પાવપણાસણો. મંગલાણમ ચ સવ્વેસીમ. પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.